સવાલ એ થાય છે કે આ લોકો જે 15% આસપાસ રાજ્યની વસ્તીનો હિસ્સો છે, એ લોકોનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં 27 લોકો કરે છે, પણ મીડિયામાં એમનું પ્રતિનિધિત્વ ક્યાં? ખાલી સરકારી કચેરીઓ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટની નકલી સરકારી કચેરીઓ તમારા જિલ્લામાં ધમધમતી હોય ભાઈ. આખી આ દાહોદ જિલ્લાની જેમ જયેશભાઈએ કહ્યું કે 2016માં આ સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું હતું. આ વખતે જ્યારે ધારાસભ્યોના પુત્રો એટલે કે મંત્રીના પુત્રોની ધરપકડ થઈ ત્યાર પછી તમે એક પેટર્ન એ પણ નોટ કરી હશે કે બીજેપી જે છે તેના બચુ ખાબડને બચાવવાનો કોઈ પણ પ્રયત્ન નથી કરી રહી. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, આ લોકોનો એક જ મુખ્ય પ્રોબ્લેમ એ છે કે બુદ્ધિશાળી માણસ હોવો ન જોઈએ. અને આ લોકો જે સનાતન લઈને બેઠા છે, તો એનું મૂળ તો આપણા વેદ અને ઉપનિષદ છે. તો એ તો સંપૂર્ણપણે સવાલ અને જવાબની પદ્ધતિથી જ તો રચાયેલી આખી એક રચના છે. તો એ ક્યાં કોઈ સમજવા માંગે? દોસ્તો નમસ્કાર, ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આજે હિમાંશુ તમારી સાથે નહીં જોડાઈ શકે, કારણ કે હિમાંશુ આપણે જ્યારે અત્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે હિમાંશુ અત્યારે બસમાં બેઠો છે અને દ્વારકાથી રાજકોટ પહોંચી રહ્યો છે. એટલે હવે લગભગ 1:30-2 ની આસપાસ રાજકોટ પહોંચે એમ છે. તો પછી આપણે જનરલી રોજ 11 થી 12 ની વચ્ચેનો કોઈ એક સમયમાં આપણે આ લાઈવ કરતા હોઈએ છીએ. આજ 12:20 થઈ ગઈ, એટલે પછી 1:30 વાગે તો પછી વધારે લેટ થાય. એટલે મેં કીધું કે આજે હિમાંશુ ભલે બસમાં સુખરૂપ રાજકોટ પહોંચી જાય, આપણને એનો કોઈ વાંધો નથી, આપણે ઈચ્છીએ કે ટાઈમસર પહોંચે, પણ આજે આપણી સાથે જોડી નહીં શકે. મુદ્દો એ પણ આપણી સાથે આજે આપણે બીજા એક યુવાન પત્રકારને જોડવાના છીએ, જે ધ ગુજરાત રિપોર્ટની સાથે, હું એ શબ્દ નહીં વાપરું કે અહીંયા અમારે ત્યાં જોબ કરી રહ્યા છે. જોબ અમારે ત્યાં એકચ્યુઅલી આમ જો તો કોઈ કરતું નથી. સૌ પોતાનો સહયોગ આપી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. તો ઉમેશ અમારી સાથે અત્યારે આપણે એમને જોડશું. એમને ઉમેશ આદિવાસી વિસ્તારમાંથી આવે છે, દાહોદ જિલ્લાના ગામડાના એક વતની છે. ઉમેશ સોશિયલ એક્ટિવિઝમ પણ કરે છે, સામાજિક કાર્યકર્તા પણ છે, અને સાથે એમણે પત્રકારત્વ પણ આના પહેલા તથાકથિત જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમાં કરેલું છે. પણ આમાં તકલીફ કેવી છે કે જેનો ખરેખર અંદરથી જીવ પત્રકારનો હોય ને, એને આજના આ તથાકથિત મેઇન સ્ટ્રીમ મીડિયામાં એ કામ કરવું ફાવે નહીં. એનો જીવ મૂંઝાય, એને શ્વાસ લેવામાં તકલીફ પડે, એને સ્ટુડિયોની દિવાલો એની છાતીના પાટિયા બેસાડવા માટે ધસમસતી હોય એવું લાગે. અખબારમાં કામ કરતા હોય તો એવું લાગે કે આ ખુરશી મને ગળી જશે જે એના પર બેઠો છું. આવી બધી બીકો લોકોને લાગે જો એ લોકોને જર્નલિઝમ કરવું હોય આજના યુગમાં, મેઇન સ્ટ્રીમમાં, જે આપણે ઇન્વર્ટેડ કોમામાં મેઇન સ્ટ્રીમ કહીએ છીએ. એટલે ઉમેશને અમે લોકોએ જોડાણ કર્યું કે ધ ગુજરાત રિપોર્ટ માટે આ રાજ્યના 1.5 કરોડથી ઉપરની વસ્તી ધરાવતો આવડો મોટો સમાજ, જેને આપણે શેડ્યુલ ટ્રાઇબ કહીએ છીએ, આપણે એને આદિવાસી બંધુઓ, ભાઈ બંધુઓ કહીએ છીએ, જેમના માટે 27 વિધાનસભાની સીટ રિઝર્વડ રાખવામાં આવે છે. સવાલ એ થાય છે કે આ લોકો જે 15% આસપાસ રાજ્યની વસ્તીનો હિસ્સો છે, એ લોકોનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં 27 લોકો કરે છે, પણ મીડિયામાં એમનું પ્રતિનિધિત્વ ક્યાં? જાય છે ઘણા લોકો, એક ચક્કર મારી આવે છે, ટુરિઝમ જેવું કરતા આવે છે, આદિવાસી વિસ્તારોમાં જાય, હરતા આવે, ફરતા આવે, 1-2 ગામડાઓની દશા દેખાડતા આવે, અને પછી એમાં વ્યૂઝ મળે, વાહવાહી મળે, બધું થાય છે. પણ પ્રતિબદ્ધતા સાથે, કટિબદ્ધતા સાથે કે અમે આદિવાસી સમાજના, આદિવાસી વિસ્તારના જે મૂળ સમસ્યાઓ છે એની એક યાદી બનાવશું, અને એ યાદી ઉપર અમે વ્યવસ્થિત સમય આપીને એક પછી એક ક્રમાનુસાર સતત અમે જાણકારી, સમાચાર, સ્ટોરીઝ તમારા સુધી પહોંચાડશું. એવી કટિબદ્ધતા અને એવી પ્રતિબદ્ધતા અમે ધ ગુજરાત રિપોર્ટ લઈએ છીએ, અને ઉમેશ એમાં અમારા સહભાગી છે. ઉમેશ આપણા
આપણે કહીએ ને અંબાજીથી ઉમરગામનો જે આખો આપણો આદિવાસી બેલ્ટ છે, એ બેલ્ટના આપણા આદિવાસી વિસ્તારની સાચી સમસ્યાઓ, એમાં એમની કદાચ સામાજિક કુપ્રથા કે કુરીતિ રિવાજ હોય તો એ પણ અમે કોઈને કશું માખણ મારવા માટે કરવાના છીએ નહીં, એટલે જો આદિવાસી સમાજના ભાઈઓને પણ બે શબ્દ સાચા કહેવા પડે તો કહેવાના છીએ, પણ એમની વાતને વાચા કોઈ બહુ પ્રોમિનન્ટલી આપતું નથી, એ આપવાનો અમે પ્રયાસ કરવાના છીએ, એ ખાસ તમને જણાવવાનું. બીજું તમને જણાવવાનું કે હું ઉમેશને સાથે જોડેલું એના પહેલા કે દોસ્તો, આપણે દિલીપભાઈ પટેલ જે ગુજરાતના ખૂબ સિનિયર પત્રકાર છે, મારાથી લગભગ 15 વર્ષ સિનિયર પત્રકાર છે. દિલીપભાઈ પટેલે ગુજરાતના રાજકારણને બહુ નજીકથી એકદમ જોયું છે, અને દિલીપભાઈનો આજથી ગુજરાત રિપોર્ટ ઉપર એક સવારના 9 વાગ્યાનો એક સિરીઝ શરૂ થઈ છે. સિરીઝનું નામ છે કાલચક્ર. તો કાલચક્ર જે છે ને એને આપ દરરોજ જુઓ, કારણ કે કાલચક્રમાં હું એક નાનકડો પ્રોમો તમને દેખાડી દઈશ, પણ હું એના પહેલા તમને કાલચક્ર એ શું છે તમને જણાવી દઉં. કાલચક્ર એટલે આ આપણા રાજ્યના સત્તામાં બેઠેલા લોકોએ આપેલા લોભામણા વચનો, વાયદાઓ જે તે સમયે, અને પછી એ પૂરા ન કરી અને આપણી પીઠમાં ભોંકેલું ખંજર અને એની વાત કાળના પ્રવાહ સાથે કરવી, એટલે કાળચક્ર. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે એ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને મુખ્યમંત્રીના પદથી દેશના વડાપ્રધાન તરીકે એ દિલ્હી પહોંચ્યા ત્યાં સુધીની એમની ગુજરાતની રાજકીય કારકિર્દી દરમિયાન એમણે ગુજરાતની પ્રજાને જે વચનો આપ્યા છે એના ડોક્યુમેન્ટ સાથે અમારી પાસે આખી એક સૂચિ છે, એક યાદી છે, અને અમે એ સવાલ પૂછવા માંગીએ છીએ કે કાળનું આખું એક ચક્ર ફરી ગયું છે, પણ મોદી સાહેબ અને હે ભારતીય જનતા પાર્ટી અને હે ભૂપેન્દ્ર પટેલ ઉર્ફ દાદા, આ વચનો જે તમે આપીને ગયેલા છો એ પૂરા કેમ નથી થયા? તો પુરાવા સાથે ઠોકી બજાવીને ઢોલ વગાડીને અમે આ સવાલ પૂછવાના છીએ. એ કાર્યક્રમ છે, એનું નામ છે કાળચક્ર. તો કાળચક્રનો તમને એક નાનકડો અમે એક પ્રોમો બનાવ્યો છે. આજકાલ એવું બધું બનાવવું પડે છે, કેવો બન્યો કેવો નહીં અમને હજી ખબર નથી, કારણ કે બહુ જ પ્રાઇમરી બનાવ્યો છે, પણ એની એક જાહેરાત કરવી જરૂરી હતી એટલે બનાવ્યો છે. હું તમને પહેલા દેખાડી દઉં પ્રોમો, અને પછી આજના મૂળ વિષયો પર ચર્ચા ચાલુ કરશું, જેમાં રાજ્યના મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડના મનરેગાના કૌભાંડની પાછળની રમત શું છે. કૌભાંડ તો 2022માં ઓલરેડી પકડાઈ ગયું હતું, ખુલ્લું પડી ગયું હતું. એક્શન આજે કેમ લેવાય છે? જેમ યાદવા સ્થળી થઈ એમ શું હવે ભગવા સ્થળી થઈ રહી છે? આપણે ઉમેશ ત્યાંના લોકલ છે, ઉમેશ ત્યાં લોકલ બેસીને કામ કરે છે, એટલે ઉમેશ પાસેથી આપણે જેને કહેવાય ને ફ્રોમ ધ હોર્સિસ માઉથ આપણે વાત આખી સાંભળવાના છીએ. એના પહેલા આ કાલચક્રનો એક નાનકડો પ્રોમો આપના સામે છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે સવારનો દિલીપભાઈનો પ્રોગ્રામ રોજ આવવાનો છે, આપ એને ખાસ જુઓ તો તમને ખબર પડશે કે આપણે અત્યાર સુધીમાં કેટલા મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છીએ. કારણ કે આપણને શું ઘણી વાર એવું થાય ને કે ભૂલી જવાય, આપણી યાદશક્તિ બહુ ઓછી. તો મૂર્ખતા આપણે કેટલી આચરેલી છે, આપણને કેટલા બેવકૂફ બનાવવામાં આવેલા છે, કેટલા વાયદાઓ અપાણા અને એમાંથી કેટલા પૂરા ખરેખર થયા છે કે નથી થયા, એની આખી વાત જે છે એ કાલચક્રમાં આવશે. આ વિડીયો તમારા માટે હું પ્રસ્તુત કરું છું અત્યારે. આ તમે ખાસ એને જોઈ લો એકવાર. આ એક પ્રોમો છે એનો, કે આમાં શું શું થશે. કાલચક્ર. કાલચક્ર ભૂલાયેલા ભૂતકાળને યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. એ કાલચક્ર એક એવું ચક્ર છે કે જેમાં શક્તિશાળી નેતાઓથી લઈને સામાન્ય લોકો એ કાળચક્રની અંદર આવી જતા હોય છે. અહીં તહીં ફરી ફરીને બોલનારાઓ બોલ્યા બાદ ફરી ગયા હતા. એ યાદ કરાવવાનો પ્રયાસ એટલે કાલચક્ર. નેતાઓ વચન આપતા હોય છે, પ્રજા સાંભળતી હોય છે, બંને વચ્ચેના જે કાલચક્ર સતત ફરતા રહે છે.
ખાલી છાતી પર ઢોલ પીટ્યા બાદ પ્રજાની પીઠ પર ઊંડા ઘા કરનારાઓને ઉઘાડા પાડવાનો પ્રયાસ એટલે કાલચક્ર. તો દોસ્તો આ એક ટીઝર જેવું બનાવ્યું છે જેથી એક થોડો અંદાજ આવે, પણ મેં કીધું કે આમાં આપણને બેવકૂફ બનાવવાની જે આખી એક હિસ્ટ્રી છે ને એ હિસ્ટ્રી ખોલીને મૂકી દેવાના છે. લોકો જાગૃત થવા જોઈએ. લોકો એટલે જનતા એટલે ભીડ નહીં. રાજ્યમાં નાગરિક હોવા જોઈએ, દેશમાં નાગરિક હોવા જોઈએ, એ બનાવવાનો પ્રયાસ છે. એટલા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે. આપ સૌના સાથ અને સહકારની અમને પૂરેપૂરી અપેક્ષા છે કે આ કાર્યક્રમ જુઓ. આજ સવારના 9 વાગે અપલોડ થઈ ગયેલો છે, વિડીયો સેક્શનમાં છે, તો એને પણ જઈને જુઓ અને રોજ આ કાર્યક્રમ તમે જોતા રહો. દિલીપભાઈ એને પ્રસ્તુત કરશે, જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું પણ આપની સેવામાં હાજર થઈ જઈશ. પણ આ આખો કાર્યક્રમ જે છે તમારે દરરોજ આ એક એપિસોડ જોવો જોઈએ એવી તમને મારી વિનંતી છે. હવે ઉમેશભાઈને જોડી દઉં છું. ઉમેશભાઈ નમસ્કાર. નમસ્કાર. કેમ છો ભાઈ? હા, એક આપણા દર્શક પૂછે છે શંભુભાઈ વાળા કે આજે હિમાંશુભાઈ રજા ઉપર છે. ના, રજા ઉપર તો નથી. મેં બહુ શરૂઆતમાં કીધું વાળા સાહેબ કે હિમાંશુભાઈ જર્નીમાં છે, હવે દ્વારકાથી રાજકોટના રસ્તે છે, એટલે હજી પહોંચ્યા નથી રાજકોટ. એટલે પછી લગભગ 1.5-2 ની આસપાસ પહોંચે એમ છે. એટલે મેં કીધું કે આજે એમને પહોંચે પછી કદાચ એને દિલીપભાઈ કોઈ વાતચીત કરે. આજે જુદી વસ્તુ છે. હું મારી વાત તમને બધા ભેગા થયા એમને કહી દઉં. અત્યારે હું આજે આ બધું આપણી સાથે વાત કર્યા પછી હું જવાનો છું વાંકાનેર. મારો લંગોટીયો ભાઈબંધ છે, એના ઘરે પ્રસંગ છે. એટલે પ્રસંગ છે એટલે અમારે હાજરી આપવી પડે એમ છે, કારણ કે બધા હારે રમીને સ્કૂલથી માંડીને સ્કૂલના ગ્રાઉન્ડથી લઈને દરેક જગ્યાએ અમે હારે રમીને મોટા થયા છીએ. તો એના ઘરે પ્રસંગ છે, જવું પડે. તો હું જ્યાં જવાનો છું બપોર પછી વાંકાનેર નીકળી જવાનો છું. એટલે કદાચ કાલે અને પરમ દિવસે તમને ગુજરાત રિપોર્ટ ઉપર હિમાંશુ અને દિલીપભાઈ જોવા મળે, અથવા મેહુલભાઈ અને હિમાંશુભાઈ જોવા મળે, અથવા ઉમેશભાઈ ને મેહુલભાઈ જોવા મળે. મને ખ્યાલ નથી, લોકો નક્કી કરશે. પણ હું 2-3 દિવસ તમને દેખાઈશ નહીં, તમને હું કહી દઉં અત્યારે. પણ આજની વાત આપણે કરી દઈએ કે ઉમેશભાઈ તમે મને એક સરસ મજાનો એક વોટ્સએપ કર્યો ને, હું વોટ્સએપ લોકો વાંચવા માંગુ છું. બચુભાઈ ખાબડના સુપુત્ર બળવંતભાઈ ખાબડની મનરેગા કૌભાંડમાં ધરપકડ થઈ, બરોબર છે? તમે લખીને મોકલ્યું છે કે આ કૌભાંડ છે કે રાજકીય ક્લેશ છે, પોલિટિકલ ક્લેશ છે. તમે સવાલ ઉઠાવ્યો હે ને, અને એમાં તમે આખી બહુ વિગતવાર આખી એક વાત કરેલી છે. એમાં અગેન ભૂમિકા આવે છે દેવગઢ બારિયા સ્ટેટના રાજવી પરિવારની, બરોબર ને? તો તમે એમ પણ કહો છો, કોઈ દર્શકે પણ હમણાં આપને કોમેન્ટ કરી કે આપણે 2022 જે લખીએ છીએ એ જરાક આપણે ચેક કરવું જોઈએ. આ કૌભાંડ તો 2016માં ખોલી ગયું હતું, એમને એવું કહેવાનું છે. આપણે એક દર્શક છે, હું તમને કહું એ ક્યાં છે, એમને લખેલું હતું હમણાં. હા, આપણા જયેશભાઈ એક દર્શક છે. જયેશભાઈ લખે છે કે 22 નહીં પણ 16માં છે. થોડી ઊંડી તપાસ કરો. એમનું તો એટલું બધું બરાબર છે. 16 ની વાત બરાબર છે, પરંતુ 22 એટલા માટે આપણે લખ્યું કારણ કે 22 વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે આને એક મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ બની નહીં શક્યો. અને એ વખતે પુરાવા એ લોકોએ પબ્લિક પ્લેટફોર્મ પર મૂકેલા. બાકી આ કૌભાંડ બરાબર છે એમની વાત 2016-17માં જ સાચા છે, બરોબર છે. તો મને એ સમજાવો હવે કે તમે આને એક કૌભાંડ તો થયેલું છે અને કૌભાંડ તો થઈ રહ્યા છે દરેક જગ્યાએ. ઉમેશભાઈ, કૌભાંડ કોઈ નવી ઘટના નથી, હે ને? સરકારી કચેરીઓ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટની નકલી સરકારી કચેરીઓ તમારા જિલ્લામાં ધમધમતી હોય ભાઈ. 3-3 વર્ષથી 4-4 વર્ષથી ખબર પડે કે 18, 20, 25 કરોડ રૂપિયાની ગ્રાન્ટો ખાઈ ગઈ છે. તો આ કોઈ નવી વાત છે નહીં કે કૌભાંડ થઈ રહ્યા છે. કૌભાંડ તો થઈ જ રહ્યા છે, પણ આ બધા કૌભાંડો પકડાઈ કેમ રહ્યા છે? આપણો તો પડદા પાછળ જે વાત સમજવાનો મુદ્દો છે એ છે કે હવે આ કૌભાંડો પકડાઈ કેમ રહ્યા છે? શું ત્યાં ભાગની વહેંચણીમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે? શું જે તે વિધાનસભાની કે સંસદની સીટની ફાળવણીની લડાઈમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે? થઈ શું રહ્યું છે ભાઈ, જરાક એ સમજાવો તમે. ઓકે મયુરભાઈ, બધા દર્શકોને નમસ્કાર.
આની શરૂઆત આપણે કરીએ તો આપણે બારિયા સ્ટેટ જે વખતે હતું, એટલે કે રાજાશાહી ચાલતી હતી, દેશ આઝાદ નતો થયો ત્યારથી શરૂઆત કરીએ. અને ગુજરાત બરોબર. બન્યું ત્યાર પછી આની જે ઘટનાક્રમ છે એનો બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ છે. કેમ કે આદિવાસી સમાજની આમ પણ જે હિસ્ટ્રી છે એ ક્યાંક એટલી લખાઈ નથી, મને એવું લાગે છે, અથવા તો મેં એને વાંચ્યું હોય એવું પણ બને, પરંતુ મોટાભાગે મારા ધ્યાને નથી આવી. તમને એ જાણીને નવાઈ લાગશે સાહેબ કે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું ને ત્યાર પછી ગુજરાતમાંથી એક એમએલએ અને મહારાષ્ટ્રમાંથી એક એમએલએ જેઓ દાહોદના હતા એમનું ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન થયેલું. અચ્છા. હા, અને બંને ભાઈઓ હતા. હવે એમની Okay. કહાની એવી છે કે તે વખતે જ્યારે સંતરામપુર સ્ટેટમાંથી એ બંને ભાઈઓ રહેતા હતા તે વખતે ત્યાં આગળ આદિવાસી સમાજના લોકોને ભણવાનો અધિકાર નહોતો, કારણ કે તેના રાજા જે ક્રૂર હતા. પરંતુ આ બારિયા સ્ટેટના જે રાજા હતા જયદીપસિંહ પરમાર, જેઓ તે વખતે કહેવાય છે કે થોડાક રિવોલ્યુશનરી વિચારના હતા અને બધાને ભણવાનો અધિકાર આપતા હતા. તો ત્યાંના સંતરામપુરના આ જે બે ભાઈઓ છે કે જેઓ એમએલએ તરીકે સિલેક્શન થયું, તેમનું ઇલેક્શન નહીં પરંતુ એ બંને ભાઈઓને ત્યાંના એક વ્યક્તિએ કહ્યું કે તમારે જો ભણવું હોય તો તમે આજે રાત્રે ભાગીને બારિયા સ્ટેટમાં પહોંચી જાઓ. કેમ કે એ લોકોએ ભણવાનું શરૂ કરી દીધું. તો હવે એની પર ઓર્ડર આવી ગયેલો રાજાનો કે ભાઈ જે લોકોએ ભણતર શરૂ કર્યું છે એમને પકડી લાવો અને પોળા મારો અને મારી નાખો. બરાબર. એટલે એ લોકો રાત્રે ભાગવાનું શરૂ કરે છે અને બારિયા સ્ટેટમાં પહોંચી જાય છે. અને બારિયા સ્ટેટના રાજા જયદીપસિંહ પરમાર તેઓને તે ભણાવે, એ રાજા જે છે એના સરને જાય છે ને તેમને ભણે છે ને પછી એ બની ગણીને આગળ વધે છે અને એક એમએલએ બને છે. હવે એ બારિયા સ્ટેટના રાજા જયદીપસિંહ, એમની પુત્રી જે છે અત્યારે દેવીજી અને એમના પુત્ર જે છે એ બાબાજી, આખી આ દાહોદ જિલ્લાની જેમ જયેશભાઈએ કહ્યું કે 2016માં આ સમગ્ર કૌભાંડ બહાર આવી ગયું હતું. 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસના ત્યાંના જે લોકસભાના ઉમેદવાર હતા તેમના હાથમાં આના પુરાવા સાથેના બધા ડોક્યુમેન્ટ્સ હતા. 2022માં મુદ્દો ન બન્યો, 2016 પછી તમે જુઓ કે 19માં પણ ઇલેક્શન થયું લોકસભાનું, તે વખતે પણ ના મુદ્દો બન્યો. તો પછી અત્યારે મુદ્દો કેમ બની રહ્યો છે? એની ઇનસાઇડ સ્ટોરી એ છે કે બચુબા જ્યારે સમજો કે 1997 જ્યારે મારા ખ્યાલથી જો હું ખોટો ન હોઉં તો આ રાજવી પરિવાર જે છે એના પરિવારમાંથી એક વ્યક્તિ એનસીપી માંથી ચૂંટણી લડે છે અને જીતે. ઉર્વશી દેવી. હા હા, ઉર્વશી દેવી ઇલેક્શન લડે છે અને એ જ એના 4-5 વર્ષ દરમિયાન બચુ ખાબડનો રાઇઝ થાય છે. બચુ ખાબડ તે વખતે કોલી સમાજમાંથી આવે છે અને ઓબીસી નેતા તરીકે ત્યાં દેવગઢ બારિયામાં ઉભરે છે. હવે બચુ ખાબડનો જેવો રાઇઝ થાય છે એટલે તમે આમ જેમ તમને ખબર હશે કે રાજવી પરિવારમાંથી આપણા શક્તિસિંહ ગોહિલ પણ આવે છે, પરંતુ તેઓ ચૂંટણી જીતી નથી શકતા એમના વિસ્તારમાં. ના. હા, તો એવી સ્થિતિ અહીંયા આગળ આ રાજવી પરિવારની પણ થઈ. એટલે રાજવી પરિવાર આમ તેમ કરીને ગમે તેમ કરીને પોતાનું એક રાજકીય વર્ચસ્વ રાજાશાહી ગયા પછી જાળવી રાખવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ બચુ ખાબડ બહુ સ્માર્ટ નેતા તરીકે તે વખતે સ્માર્ટ, મેં એમના વખાણના સંદર્ભમાં નથી કહી રહ્યો, પણ બીજી રીતના એમ પોલિટિકલી શાર્પ ને એવા હતા. પહોંચેલા બધા મૂળ પહોંચેલી માયા એમ આપણે કહીને, મૂળ પહોંચેલી માયા હતી. એના કારણે એમનો રાઇઝ થયો. પછી 2002ના દંગા થાય છે. 2002ના દંગા પછી જ્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાન, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દાહોદ યશસ્વી વાળું તો તમે તો રહેવા દો ભાઈ સાહેબ. અરે આ કટાક્ષનું એટલે દર્શકોને આજે દર્શકોને કહી દઉં, આજે એકચ્યુઅલી હિમાંશુ જો ટાઈમસર પહોંચી ગયો ને રાજકોટ, તો અમારે તો ગુજરાતી આપણા દર્શકોને જણાવવું હતું કે સાલું ન્યુયોર્ક ટાઈમ્સ એ આપણા જે કપડા ફાડ્યા છે આજે આ દેશમાં જે દુનિયામાં ડંકાની વાતો છે ને, આજે એકચ્યુઅલી ચર્ચા અમારે કરવી હતી, ગુજરાતી દર્શકોને જણાવવું હતું કે જેમાં જો તમારા વિશે સારું છપાય તો તમે 56ની છાતીને 66ની કરીને ચાલો એ, અને જો અહીંયા કંઈક થોડું નબળું છપાય તો તમે પછી ન્યુયોર્ક ટાઈમ્સ ને પણ ભારત વિરોધી કહી દો કે ઠીક છે તો તમારી માનસિકતા છે આજે પાપાની પરીઓ અને શહેજાદાની. પણ પોઈન્ટ એ છે કે એ ન્યુયોર્ક ટાઈમ્સ જે આજની તારીખે પણ ક્રેડિબલ છાપું છે, એની સાહેબ તમને છાપું મફતમાં વાંચવાથી મળતું હોય, પૈસા લે છે એના. મેં એનું સબસ્ક્રિપ્શન એનું ને વોશિંગ્ટન પોસ્ટનું મારી તાકાત બહાર છે એટલે મેં બંધાવી નથી શક્યું, કારણ કે મારે ડોલરમાં પૈસા ચૂકવવા પડે, આપણે નથી કરી શકતા. એટલે આપણે તો પછી એમાં ત્યાંના મિત્રોને કહીએ કે ભાઈ થોડું ઘણું એમાંથી એમને વાંચવા જેવું હોય તો મોકલી આપજો, કારણ કે એ છાપું પ્યોર સબસ્ક્રિપ્શન ઉપર ચાલતું છાપું છે, એ કોઈના બાપથી દબાયેલું છાપું નથી, અને એ જે હોય એ જ લખે. એ ન્યુયોર્ક ટાઈમ્સે
જે ચીથરા કાઢી નાખ્યા છે આપણા મીડિયાથી માંડીને આપણી સરકારની પોલિસીના અને ઓવરઓલ આખા ઓપરેશન સિંદૂરથી માંડીને બધામાં ભાઈ સાહેબ શરમ આવે. આજે અમે ચર્ચા એ પણ કરવાના હતા કે ગ્લોબલ ટાઈમ્સ જે ચાઇનીઝ છાપું છે, ગ્લોબલ ટાઈમ્સે પણ જે કપડા ફાડ્યા છે આપણા. આજે ડેલિગેશન મોકલે છે. આજે રાજુ પારુલકર સાહેબ સાથે મેં 1 કલાકનો આખો એક પોડકાસ્ટ કર્યું. એમાં જે ડેલિગેશન મોકલે છે એની જે આખી બેવકૂફી છે એને અમે ખોલીને મૂકી દીધી. આજે હિમાંશુ સાથે અમે આજે આ મુદ્દે વાત કરવાના હતા, પણ હિમાંશુ આજે હજી પછી બસમાં જ છે, હજી પહોંચ્યો નથી રાજકોટ. પણ પછી તમારી સાથે વાત થઈ એટલે મને થયું કે આ મુદ્દો ઇન્ટરેસ્ટિંગ છે, ગુજરાતનો છે અને ગુજરાતની આ વાત કરવી જોઈએ. એટલે તમે પેલું યશસ્વી કીધું ને તે હું જરાક ટ્રિગર થઈ ગયો, માફ કરજો. એટલે કથિત કહી દઈએ આગળ. યશસ્વી છે ભગવાન જાણે, પણ ભગવાન એમને. હા, ઓકે. તો મુખ્યમંત્રી જે છે નરેન્દ્રભાઈ મોદી જે દાહોદની સભામાં વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી તે વખતના હતા, એટલે તત્કાલીન મુખ્યમંત્રી. હા, તત્કાલીન મુખ્યમંત્રી જે છે એ ત્યાં જાય છે. અને 2003માં તે સમયે એવી ઘટના બને છે કે સ્ટેજની નીચે જે છે 2003માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેવગઢ બારિયા જાય છે એક સરકારી કાર્યક્રમમાં. બરોબર. એક સરકારી કાર્યક્રમમાં એક ઉદઘાટનમાં નરેન્દ્ર મોદી પહોંચે છે અને તે દરમિયાન જોવે છે કે ઉર્વશી દેવી જે છે એ સ્ટેજની નીચે ઊભા છે અને મુખ્યમંત્રી સાહેબ ત્યાંથી ઘોષણા કરે છે કે ભાઈ બાપુ સરકાર નીચે કેમ ઊભા છે. અને પછી ઉર્વશી દેવીને વાસ્તે ગાસ્તે સ્ટેજ ઉપર પહોંચાડવામાં આવે છે અને તેમનું સ્વાગત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એનું કરે છે. અને ત્યાર પછી એવી ઘટના બને છે કે એ જે રાજવીય પરિવાર છે ભાજપ સાથે જોડાઈ જાય છે. આ દરમિયાન તેઓ અનેક પ્રયત્નો એવા કરે છે કે ભાજપમાંથી ચૂંટણી લઈને ટિકિટ લઈને કાં તો લોકસભા કાં તો વિધાનસભા જે છે એ લડે, પરંતુ કોઈ એટલો સફળતા એ લોકો મેળવી નથી શકતા. પરંતુ એકવાર એવું બને છે કે દેવગઢ બારિયાના જે નગરપાલિકા છે એના પ્રમુખ બની જાય છે. પરંતુ આ દરમિયાન પણ એ લોકો એવા પ્રયત્નો તો કરતા હતા કે ભાઈ ગમે તેમ કરીને ટિકિટ મેળવવાનો પ્રયત્ન કરે. હવે સમય આવે છે 2000, આપણે જોઈએ 2022ની ઘટના. 2022માં જ્યારે ભાજપે પોતાના બધા જે મોસ્ટ ઓફ સિનિયર નેતાઓના જે ટિકિટો જે છે એની કાપી અને કોઈ પણ નેતાને રિપીટ ન કર્યું જે સિનિયર ગણાતા હતા અને કહેવા મંત્રી પદના દાવેદારો હતા એવા બધાને. તે વખતે બચુ ખાબડની ટિકિટ પણ ઓલમોસ્ટ કપાઈ ગઈ હતી. પરંતુ તે વખતે ઘટના એવી બની, જેવી આ વાતની ખબર પડી બચુ ખાબડને કે ભાઈ મારી ટિકિટ કપાઈ રહી છે, એટલે તેઓ તાત્કાલિક એક્ટિવ થયા અને મધ્યપ્રદેશમાં જે વર્ચસ્વ ધરાવતા પ્રણામી સંપ્રદાયના સાધુઓ પાસે તેઓ ગયા. એવું કહેવાય છે કે બચુ ખાબડ પોતે પણ પ્રણામી સંપ્રદાયમાં ખૂબ માને છે અને તેના જે વરિષ્ઠ સાધુઓ છે તેઓની સાથે સતત સંપર્કમાં પણ હોય છે. એટલે તેઓની પાસે ગયા અને 2022ની ઇલેક્શન વખતે તે સાધુઓની મદદથી ભાજપનું જે હાઈકમાન્ડ છે એમાં કથિત નંબર 1 અને નંબર 2 નેતાની પાસે જાય છે અને એ સાધુઓના કહેવાથી એક પ્રોમિસ આપવામાં આવે છે કે ભાઈ 2 વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ, 2 વિધાનસભા બેઠકોની જે દાહોદની છે એનો ખર્ચ, એ સિવાય આવનારી લોકસભામાં એક મોટી લીડ પોતાની વિધાનસભામાંથી ભાજપ તરફી મતદાન થાય એ પ્રકારની 2 શરત મૂકવામાં આવે છે અને ટિકિટ જે છે કપાતી નથી અને રિપીટ થાય છે. અને આ બંને શરતોનું બચુ ખાબડ જે છે એ પૂરું પાલન કરે છે. ગઈ લોકસભા વખતની આપણે વાત કરીએ તો 1 લાખ મતની લીડ ખાલી દેવગઢ બારિયામાંથી ભાજપને મળી હતી. એટલે એવું બંને શરતોનું પાલન કરે છે. પરંતુ આ વખતે 2022માં જે મનરેગા કૌભાંડ અત્યારે બહાર આવ્યું હતું તેને લઈને ત્યાંના કોંગ્રેસના નેતાઓએ 1 થી 2 વાર પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ પછી એવી કોઈક ચમત્કારિક ઘટના કોંગ્રેસના નેતાઓ પાસે પણ થઈ, ખબર નહીં શું થયું, એ લોકો એ વસ્તુને મુદ્દો બનાવવાનો બાદબાકી કરી અને પછી કટ આવે 2022નું ઇલેક્શન થયું. હવે 2022ના ઇલેક્શન વખતે પણ રાજવી પરિવાર જે છે, રાજવી પરિવાર છે ખૂબ જ એક્ટિવ થઈ ગયો હતો અને એમને એવું લાગતું હતું કે કદાચ આ વખતે બધા સિનિયર નેતાઓની ટિકિટો કપાઈ છે તો તેઓની બચુ ખાબડની પણ ટિકિટ કપાશે અને પોતાને ટિકિટ મળશે. પરંતુ એવું થયું નહીં અને બચુ ખાબડ જે છે મંત્રી બને છે. મંત્રી બન્યા પછી બચુ ખાબડ જે છે આની પહેલાની ટર્મમાં પણ જ્યારે તેઓ મંત્રી હતા પંચાયત વિભાગના, તે વખતે પણ જે જિલ્લાઓમાં પ્રભારી મંત્રી રહ્યા ત્યાં તેમને અઢળક સ્કેમ કર્યા છે. એવું નથી કહેતા કે એ લોકો એમને સ્કેમ નથી કર્યા. એ લોકો ઓરસંગમાં જે લીઝો ખોલીને તેની ઓરસંગની રેતીનું ખનન કર્યું છે. આ સિવાય અનેક જગ્યાએ યોજનાઓમાં ભ્રષ્ટાચાર પણ કર્યો છે. મને યાદ છે ત્યાં સુધી છોટાઉદેપુર જિલ્લાના જ્યારે પ્રભારી મંત્રી હતા
ત્યારે એવી એક એવી ઘટના મારી આંખો સામે એવી બનેલી કે કોન્ટ્રાક્ટરે પોતાના કામો મંજૂર કરવા માટે તેમને કથિત એક વ્યવહાર આપેલો, અને તે વખતે છોટાઉદેપુર જિલ્લાની જે ટ્રાઇબલની કચેરી છે એ કચેરીની બહાર એવી ઘટના બની, અનાયાસે હું ત્યાં હાજર હતો. એ હા, હા. કચેરીની બહાર એક કોન્ટ્રાક્ટર આવીને બચુ ખાબડને જાહેરમાં આમ કહેવાય ને કે આમ તતડાઈ નાખ્યા હતા કે ભાઈ મેં વ્યવહાર કર્યો છે, મારા કામ આયોજનમાં કેમ ના આવ્યા. આ ઘટના મારી અરે આંખો વાહ, સામે બનેલી છે. વાહ ભાઈ વાહ. બરાબર, એટલે એવું નથી કે એમને બરોબર. સ્કેમ નથી કર્યા, પરંતુ ત્યાર પછી અત્યારે આ સ્કેમ કેમ પકડાઈ રહ્યા છે, હવે પ્રશ્ન એ છે. હા. છેલ્લા લગભગ 20 થી એટલે લગભગ સમજો કે 22 થી 25 વર્ષ જેટલા સમયગાળા થઈ ગયો જ્યાં બચુ ખાબડ જે છે એ દેવગઢ બારિયાની સીટ ઉપર અને દાહોદ જિલ્લામાં સર્વે સર્વા હોય બીજેપીના એ રીતનું વર્તન એમનું વિધાનસભાના ચૂંટણીઓમાં અને તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ હોય છે. હવે બરોબર. બીજેપી ને આ વખતે જ્યારે ધારાસભ્યોના પુત્રો એટલે કે મંત્રીના પુત્રોની ધરપકડ થઈ ત્યાર પછી તમે એક પેટર્ન એ પણ નોટ કરી હશે કે બીજેપી જે છે તેના બચુ ખાબડને બચાવવાનો કોઈ પણ પ્રયત્ન નથી કરી રહી. બરોબર. બાકી એ ગુજરાતમાં શક્ય જ નથી કે કોઈ મંત્રીને પુત્રોની ધરપકડ થાય. લોકો બળાત્કારના, રેપના એવા સિરિયસ જે ગુનાઓ છે એના આરોપીઓની ધરપકડ નથી કરતા. એ લોકો વિધાનસભામાં બેસેલા છે. એનો અનેકવાર મુદ્દો પેલા જિગ્નેશભાઈ ઉપાડે પણ છે. બરાબર, હા, તો હા. આટલી બધી ઘટનાઓ જ્યારે ક્રાઇમની થતી હોય બરાબર, ત્યારે 5-7 કરોડ રૂપિયાનું સ્કેમ કરે મંત્રીનો પુત્ર, એની ધરપકડ કરી દેવામાં આવે અને એ બી જૂના સ્કેમમાં, અને આ મુદ્દાને આટલો હાઈપ આપવામાં આવે તો એટલું સ્પષ્ટ થાય છે કે આ ફક્ત એક મનરેગાના કૌભાંડની વાત નથી, પરંતુ આ બીજેપીનો સ્થાનિક જે દાહોદ જિલ્લામાં થઈ રહેલા ઇન્ટરનલ ક્લેશનો મામલો છે. અને આ ક્લેશનો બરોબર. મામલો એટલા માટે સમજ આવે છે કે જે રાજવી પરિવારના ઉર્વશી દેવીના પુત્ર જે છે, જેવો કોઈ દિવસ સરકારી કાર્યક્રમોમાં કે ભાજપના સંગઠનમાં એટલા એક્ટિવલી જોવા નથી મળતા, પરંતુ એમનું નામ શું 2012 છે? નામ શું છે ઉમેશ એમનું? તુષાર બાબા. હમ. હા, તો એ તુષાર બાબા જે છે એ છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું, એમની સોશિયલ મીડિયાની પોસ્ટ હોય કે ભાજપના સંગઠનના કાર્યક્રમો હોય, સરકારી કાર્યક્રમો હોય, એમાં સ્ટેજ ઉપર જોવા મળે છે. એટલે એક નવી લીડરશિપ અને નવો નેતા જે છે ભાજપે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કરે છે, અને એના જ આ બધી ઘટનાઓને લઈને બચુ ખાબડ જે છે એને ભાજપ જે છે જાણી જોઈને બચાવવાનો પ્રયત્ન નથી કરી રહી. એનું એક ઉદાહરણ બીજું આપું. હમણાં થોડા સમય પહેલા બિરસા મુંડાની પ્રતિમાને લઈને દાહોદ જિલ્લામાં વિવાદ થયો હતો. દાહોદ જિલ્લામાં એવો વિવાદ થયો કે બચુ ખાબડ જે છે ત્યાંથી પસાર થતા હતા અને સ્થાનિક જે સામાજિક આગેવાનો જે છે એ બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કરી રહ્યા હતા. એટલે બચુ ખાબડ ત્યાં જઈને થોડુંક એમની બબાલ થઈ અને બચુ ખાબડ એવું બોલ્યા કે આ દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ નહીં ચલાવી લેવામાં આવે. એટલે અચ્છા, દેશ સામાજિક, વિરોધી. હા, એ સમજો કે બિરસા મુંડાની પ્રતિમા મૂકવી એ દેશ વિરોધી છે આ દેશમાં. એટલે આદિવાસી ભાઈઓના સમાજના જે સૌથી, જેને કહેવાય સૌથી દેવ ટોપના કહેવાય. દેવ સમાન જે લીડર કહેવાય એ વીર બિરસા મુંડા છે, એની પ્રતિમા મૂકવી એ દેશદ્રોહ છે. એટલે એવું તારા એ દીકરાઓ આ બોલ્યા, બધા એના લઈને વિવાદ થયો. તમે બિલીવ નહીં કરો, એમાંના જ જે સામાજિક આગેવાનો ત્યાં હતા તેમની વિરુદ્ધ એ લોકોએ ધરણા કર્યું, પ્રદર્શન કર્યું. એમાંનો જ એક નેતા જે છે, ઓકે, ગુરુ ગોવિંદની પ્રતિમા છે, સોરી મારી મિસ્ટેક થઈ છે, ગુરુ ગોવિંદની પ્રતિમા છે. એ એ પણ પણ તો ગુરુ ગોવિંદ, અરે ચાલો આપ ઓકે, તમારી મિસ્ટેક થી ભાઈ. જો આપણા દર્શક તમે જુઓ ભાઈ ઉમેશભાઈ, આપણા દર્શકો કેટલા સુજાણ છે, તમે સમજો. હે ને જયેશભાઈ તરત જ જે છે તમને સાચી રીતે કરેક્ટ કર્યા. જયેશભાઈ મારા પણ બહુ સારા મિત્ર આભાર છે અને બહુ સામાજિક સારું કામ કરે છે. આભાર. અને આવા જ દર્શકો જોઈએ છે. આપણા પરિવારમાં આવા જ દર્શકો જોઈએ છે, જે લોકો જેને કહેવાય ને કે જે નાગરિક હોય, જે વાંચતા, લખતા, વિચારતા હોય. આ ખબર છે આ દેશની અને આ રાજ્યની સરકારનો સૌથી પ્રોબ્લેમ મોટો શું છે? પેલા અલી ખાન મહેબૂબીની જે કાલનો કિસ્સો ચાલ્યો ને, પેલા યુપીના સ્કોલરનો, એ મુદ્દા શું છે ખબર છે? આ દેશમાં અને આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, આ લોકોનો એક જ મુખ્ય પ્રોબ્લેમ એ છે કે બુદ્ધિશાળી માણસ હોવો ન જોઈએ, વિચારક, ચિંતક આ દેશમાં હોવો ન જોઈએ. જો હોય તો એમની પડખે હોવો જોઈએ. થોડી આડવાત છે. હા, સરકારી હોવો જોઈએ ચિંતક. અને હું તમને એનો દાખલો આપી દઉં. 2001 પહેલાનું ગુજરાત અને ગુજરાતના છાપાઓ,
ત્યારે તો ચેનલો તો હતી નહીં, દૂરદર્શન સિવાય તો કાંઈ હતું. તમે આ બધા દર્શકો જરાક સાંભળજો ધ્યાનથી, બહુ સમજવા જેવી વાત છે. મેં કાલે આ સત્ય હિન્દીમાં આ વાત મેં કરેલી, શરદ પ્રધાનના કાર્યક્રમમાં એમના અને વિનોદ શર્મા ને બધા હતા, મેં આ વાત કરેલી. હું આજે તમને અહીંયા રિપીટ કરું છું. આ દેશમાં 2001 પહેલા, રાજ્યમાં 2001 પહેલા જે છાપાઓમાં જે મેઇન કોપીમાં લખાતું હોય તો લખાતું, પણ વંચાતું વધારે કયું ખબર છે? તો કે એ જે ફીચર એડિશન આવતી ને, જે પૂર્તિઓ, પૂર્તિમાં બક્ષીબાબુ બહુ વંચાતા, રજનીકુમાર પંડ્યા બહુ વંચાતા, સ્વામી સચ્ચિદાનંદ બહુ વંચાતા, વાસુદેવ મહેતા બહુ વંચાતા, નગીનદાસ સંઘવીની બહુ એક મોટી રીડરશીપ હતી, કાંતિ ભટ્ટની એક મોટી રીડરશીપ હતી, ગુણવંત શાહની એક બહુ મોટી રીડરશીપ હતી. આ બધા અને આ સિવાયના અનેક, હું જે ઘણા નામ ભૂલી ગયો છું, ત્યારે યાદ નથી આવતા. પણ આ બધા જે કોલમ નિગાર હતા, જે સ્તંભકાર હતા, જે કોલમિસ્ટ હતા, આ લોકો વિચારોનું એક જેને કહેવાય ને કે એક વિચારોપણ કરતા હતા. અને ઘણા વર્ષો સુધી એમનો પ્રયાસ એક સ્વસ્થ સમાજ બનાવવા માટેનો રહ્યો. આ લોકોથી ગુજરાતની એ પેઢી ખૂબ પ્રભાવિત રહેતી હતી. મેઇન કોપીમાં જે છપાય છે તો છપાય છે, એ સમાચાર છે, પણ રવિવારની પૂર્તિમાં શું લખાયેલું છે, બુધવારની પૂર્તિમાં શું લખાયેલું છે, લોકોની એક જેને કહેવાય ને કે આતુર રહેતા કે વાંચવામાં. એ લેખકોનો 2001 અને ખાસ તો 2002 પછી જે રીતે હૃદય પલટો નરેન્દ્રભાઈએ કરાવ્યો, બક્ષીબાબુને તો મેં નજરે જોયા છે કે તો અમારા દિવ્ય ભાસ્કરના એ વખતે કન્સલ્ટિંગ એડિટર હતા. એમની એક કેબિન રાખવામાં આવેલી હતી ભાસ્કરમાં. અમે લોકો એમને અચાનક નરેન્દ્ર મોદી સાહેબની વકીલાત કરતા જોયા છે. ગુણવંત શાહ અચાનક પલટી મારે છે, હે ને. એ પછી એક જય વસાડો નામના લેખકનો જન્મ થાય છે. પછી બીજા બધા આવે છે, કાજલ ઓઝા વૈદ ને ભાઈ સંજયભાઈ રાવલ, બીજા ઘણા બધા આવે છે. અને ધીરે ધીરે એક એવી જનરેશન તૈયાર થાય છે, જે જનરેશન સરકાર જે કંઈ કરે છે એની ફક્ત વાહવાહી કરે છે, અને સરકારની સામે જો કોઈ સવાલ ઉઠાવે તો એ લોકોની ધોલાઈ કરે છે. આ લેખકોની જનરેશન, આ વિચારકોની, ચિંતકોની જનરેશન આ રાજ્યમાં આ રીતે મેં આખી બદલતી, પડખું ફેરવતી, પલટી મારતી, યુ ટર્ન લેતી મેં જોઈ છે. અને એટલું જ નહીં, આખા દેશમાં મેં જોયું છે. એટલે આ જો લોકો કોઈથી ડરતા હોય તો એ વિચારથી ડરતા લોકો છે. અને બિરસા મુંડા હોય કે ગુરુ ગોવિંદસિંહ હોય, એમના વિચાર જે છે ને આજે જીવંત હજી પણ છે. અને વિચારથી ડર લાગવો બહુ જરૂરી છે આવા લોકો માટે. ઇન્ટેલેક્ચ્યુઅલ થી બીક છે ભાઈ એમને, કારણ કે એ સ્વતંત્ર મગજ છે એનું. આજે ઉમેશ, તારું મગજ જો છે સ્વતંત્ર રીતે વિચારે છે તો તારાથી બીક લાગવી જોઈએ. કારણ કે તું ભીડમાં નહીં જા, તું ઘેટા બકરાનું ટોળું માનો એક હિસ્સો નહીં બને. તારા મનમાં જે સવાલ આવશે, તું સ્વતંત્ર રીતે જે વાંચીશ, લખીશ, દેશ અને દુનિયાને સમજવાનો પ્રયાસ કરીશ દોસ્ત, તો તારા મનમાં સવાલ ઉભો થશે. અને આ લોકો જે સનાતન લઈને બેઠા છે, તો એનું મૂળ તો આપણા વેદ અને ઉપનિષદ છે. તો એ તો સંપૂર્ણપણે સવાલ અને જવાબની પદ્ધતિથી જ તો રચાયેલી આખી એક રચના છે. તો એ ક્યાં કોઈ સમજવા માંગે? પ્રશ્ન ઉત્તરની પદ્ધતિ એ મૂળ વૈદિક પદ્ધતિ છે. તો તમે તમારી જાતને કહેતા હો કે અમે સનાતન તો પછી ભલામણ સવાલના જવાબ આપો ને, પૂછો ને સવાલ અને આપો જવાબ. કોણ ના પાડે? એટલે એટલી હદનું બ્રેઇન વોશ થઈ ગયેલી આ પ્રજા છે, જેને ભગવાન બચાવી શકે એમ નથી. એટલે ઘણા આપણને પૂછે કે તો તમે આટલી બધી મહેનત શું કામ કરો છો? મેં કીધું અમને કામ હોય પૂછ ઉપર વળે, અમારે કરવું પડશે ભાઈ, બીજું કંઈ આવડશે નહીં. સાચું બોલવું પડશે, સાચું કહેવું પડશે, અને સાચી રીતે રહેવું પડશે. હવે જેને ગમે એને ગમે, નો ગમે નો ગમે. અમે આ થેન્કલેસ જોબ કરીએ છીએ, આની કોઈ કદર હોતી નથી, અમને કદર જોઈતી પણ નથી. હા, અને આમાં મિત્રો ઓછા બને છે, દુશ્મનો દાદા બને છે, પણ બને તો બને ભાઈ, શું કરીએ? કાલે તમે કહ્યું ને કે આપણું કામ કૂતરા જેવું છે, બસ કઈ ચોર દેખાય એટલે ભસી દેવાનું. આપણે કોઈ એક આલિશાન અદ્ભુત ઘરમાં જે જર્મન શેફર્ડ અથવા જે એક ઉચ્ચ દરજાનો, હું આ સમજવા માટે રૂપક તરીકે કહું છું, લોકો સમજે જ રાખે ને. રૂપક એટલે ગુજરાતી ભાષામાં રૂપક કોને કહેવાય, પછી બાજુ એ સમજાવવાનું હોય તો લોચો પડશે. એ સમજી જશે એવું લાગે છે. એ રૂપક તરીકે હું કહું છું કે જેમ એક મોટું ફાર્મ હાઉસ અદ્ભુત, મતલબ કે એક સુંદર વિરાસતની રક્ષા કરવા માટે જે ચોકીદાર હોઈ શકે એ ચોકીદાર અમે છીએ. હવે એનું અમારું કામ છે કે અમે કોઈ ચોરને નહીં ઘૂસવા દઈએ. પછી અમારી હેસિયતમાં ન હોય ને ચોરની સંખ્યા જાજી હોય ને હમણાં હાથ માંગીને ઘૂસી જાય, વસ્તુ અલગ છે, પણ પ્રતિકાર કરશું અમે.
હા, ભૂકી શું અમે કહેવાય? અવાજ કરશું, અમે લડશું, અમે પ્રતિકાર કરશું, એ કરવાના છીએ, કારણ કે એ અમારી જવાબદારી. એટલે આ મેં રૂપકથી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો એટલા માટે. તો હા, તમે કન્ટિન્યુ કરો કે એટલે આ લોકોને બીક લાગે. તમે ગુરુ ગોવિંદસિંહની પ્રતિમા લગાવો તોય બીક લાગે, બિરસા મુંડાને લગાવો તો લાગે જ લાગે, એમાં તો કોઈ સવાલ જ નથી. એટલે હા, તો તમે જેને કહેતા હતા કે અંગ્રેજોથી ત્યાં જે લોકોએ અંગ્રેજો સામે તમે લડાઈ લડી હોય, લોર્ડ કોર્નવોલિસની લગાવો છો અત્યારે, કોઈ ના નહીં પાડે. ક્યાં નહીં વિલિયમ બેન્ટિકની લગાવો, લગાવો. કર્ઝનની લગાવો, હે ને? ડેલ હાઉસીની ક્લાઈવ લગાવો. સુધી પહોંચો તો વાંધો નહીં આવે, પણ આમાંથી કોઈ ન જોયું. અરે ડેલ હાઉસી જે લોકોએ આપણી પર શાસન કર્યું, ડેલ હાઉસી નું હજુ ગામ છે જેના નામે. હા, છે ને. બરોબર. છે. ઓકે, તો અચ્છા, આજે બીજું આવી તો દર્શકો એવું કહે છે આપણા સતત હા, એ મેં પણ વાંચ્યું આ કોલ વાળું. હવે આમાં કેવું છે કે યોગિતાજી, આમાં કેવું છે કે હવે આ જે છે ને સ્ટ્રીમયાર્ડ નામનું સોફ્ટવેર છે. હવે આમાં કોલિંગની વ્યવસ્થા નથી, અને આની એક વર્ષે ફી ભરવી પડે છે. એ અમે વર્ષની ભરી દીધી છે, એટલે હવે આનો ઉપયોગ બંધ ન કરી શકીએ, કારણ કે એ પૈસાની વ્યવસ્થા કરીને આની ફી ભરેલી છે એક વર્ષ આખાની. 40,000 રૂપિયા થાય, તમે સમજો. એટલે તમે જે કહો છો, હવે એવી વ્યવસ્થા કરવી હોય તો બીજું એક સોફ્ટવેર આવે છે, એનું નામ છે વિમિક્સ. હા, હવે પાછું વિમિક્સ પાછું ખરીદવું પડે. હવે કોમેન્ટ કરી શકો છો બધા જે કઈ પ્રશ્ન એટલે હોય. અમને વાંધો નથી તમે લોકોને તમારા કોલ લેવામાં, મને તો કોઈ વાંધો નથી. આઈ વિલ બી હેપી ટેકિંગ યોર કોલ્સ એન્ડ આન્સરિંગ ટુ ધેમ. એટલે અમારી પાસે એ સગવડતા નથી, એટલે અમે આ કોમેન્ટ ડિસ્પ્લે કરીએ છીએ. પણ હવે જો કોઈ એવી સગવડતા થઈ ને વિમિક્સનું કોઈ સોફ્ટવેર સસ્તા ભાવમાં મળી ગયું તો લઈ લેશું. તો પછી કદાચ એમાં તમે એક નંબર મૂકીને તમે એમાં કોલ કરો અને અમે તમારી સાથે વાત કરી શકીએ, એવું એમાં બને. પણ હવે એમાં પાછા અગેન પૈસા નાખવા પડે. એટલે હવે જોઈશું, જો પૈસાની વ્યવસ્થા થઈ તો કંઈક કરશું. પણ અત્યારે આ જે છે ચાલુ રાખીએ. એટલે તમે આમાં કોમેન્ટ કરો અને અમે તમારી કોમેન્ટ અમને અહીંયા ડિસ્પ્લે કરશું. તમારા સવાલના જવાબ પણ અમે આપીશું. હા, તો આપણે પહોંચ્યા હતા કે બચુભાઈ ખાબડ ત્યાં પહોંચ્યા ગુરુ ગોવિંદસિંહની પ્રતિમાના અનાવરણમાં. ત્યાં બબાલ થઈ અને ત્યાં એમણે કીધું કે આ તમે દેશ વિરોધી કામ કરો છો. એ ઘટનાથી આપણે આગળ વધીએ. હા, એ ઘટનામાં એવું બને છે કે ભાજપના જે લોકો જે તે વખતે પ્રમુખ બનવાની રેસમાં હતા, એ બધાને એમ હતું કે બચુભાઈ ખાબડ જે છે પોતાના ઇન્ફ્લુઅન્સ ધરાવતા પ્રમુખ વ્યક્તિને જિલ્લાના પ્રમુખ બનાવી દેશે. બરાબર. એટલે ત્યારથી એ ઘટના એવી બની કે જે પ્રમુખ બનવા માટે જેટલા પણ બચુ ખાબડની અગેન્સ્ટની લોબીના હતા, એટલે કે બચુ ખાબડના વિરોધીઓ જે હતા, એ લોકોએ અનેક સામાજિક આગેવાનો, આદિવાસી સમાજના લોકોને ફોન કર્યો હતો કે બચુભાઈ ખાબડને પતાવી દેજો આ મામલે. ભાજપના જ નેતાઓ. બરાબર. એટલે આખું જે જિલ્લાનું જે આખી જે એક લોબી જે હતી એ બની હતી બચુભાઈ ખાબડની વિરુદ્ધમાં, અને એના કારણે જ આ સમગ્ર ઘટનાઓ બની છે, જેમાં એમના પુત્રોની ધરપકડ થઈ છે. પરંતુ અહીંયા એક વસ્તુ હું ફરીવાર કહીશ કે બચુ ખાબડના પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો નથી એવું અમે નથી કહેતા, પણ એ પકડાઈ ગયા એ મહત્વનું છે. અને એ કેમ મહત્વનું છે એનું કારણ ફક્ત એટલું છે કે બીજેપી જાણી જોઈને તેમને બચાવવાનો પ્રયત્ન નથી કરતા, અને બીજા એક નવા લીડરને ત્યાં સ્થાપિત કરવાના છે બીજેપીને, એના કારણે આ થઈ રહ્યું છે. અને નવાઈની વાત તો એ કે બચુભાઈ ખાબડે જિલ્લાના સાહેબ, હમણાં સવારે એક ભાજપના છે ત્યાંના સ્થાનિક એક આગેવાન સાથે મારી વાત થઈ, એમને નામ આપવાની તો ના પાડી છે એટલે મેં નહીં બોલી શકું. એમને એવું કે બચુભાઈ ખાબડે એટલું સેટઅપ ગોઠવેલું જિલ્લામાં કે ત્યાંના જિલ્લાના એસપી અને કલેક્ટર સાહેબના જે વહીવટદારો છે ને એ પણ પોતાના ગોઠવેલા છે. બોલો. એટલે આખું એમનું માળખું તો સેટ હતું, પરંતુ એમાં આ ક્યાંક સેંધ મારી ગયું. અને કદાચ આ છે ને, મેં છેલ્લું એક વાક્ય લખ્યું છે, તમને સ્ક્રિપ્ટ મોકલી છે એમાં, કે આ આખી જે કહાનીની સ્ક્રિપ્ટ છે ને એ કદાચ પાર્ટીમાં જ લખાઈ છે બીજેપીમાં, અને એને ફોલોઅપ કરવાનું જે કામ છે એ બીજેપીના જિલ્લાના, દાહોદ જિલ્લાના નેતાઓને સોંપવામાં આવ્યું છે. અને એ લોકો, ઉમેશ, તમે એવું લખેલું છે કે આવનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપને એક નવો નેતા ઉમેદવાર મળી ગયો છે, તેથી ભાજપ બચુ ખાબડને હવે બચાવી રહી નથી. તો એ નવો નેતા કોણ છે જે હવે બચુ ખાબડને રિપ્લેસ કરશે? હવે દાહોદના લોકો જેટલા પણ જોતા હશે એ લોકો ઘણા બધા જોઈ રહ્યા છે. હા, તો એ લોકો આપણે કોની વાત કરીએ છીએ? જે દાહોદના નથી એમને તો જણાવો ભાઈ કે કોણ છે નવો નેતા. એ છે રાજવી પરિવારના
સુપુત્ર કે જેઓનું કૂચ વિહારમાં પોતાનું મૂળ ગામ છે, પરંતુ પોતાની માતાના વતનમાં આવીને રહે છે, એવા તુષારભાઈ બાબા જે છે તેઓ અત્યારે એમને જે છે એ રિપ્લેસ કરી શકે છે અને એમને કરશે જ. કોઈ એમાં દોમત નથી, કોઈ બેમત નથી આમાં. અને આ ઘટનાઓ ભવિષ્યમાં બનશે. કદાચ લખી રાખવું હોય કોઈને તો લખી રાખે છે દાહોદ જિલ્લામાં, પરંતુ આ ઘટનાઓ અત્યારના જે પ્રકારના સિનારીઓ છે એ પ્રકારે દેખાઈ રહ્યું છે. અને બીજું રહી વાત કરપ્શનની, તો કરપ્શન ક્યાંય જગ્યાએ નથી થતું મયુરભાઈ ગુજરાતમાં. અને દાહોદ તો તમે સમજો કે આ દાહોદમાં મનરેગાના 70 કરોડ એક તાલુકામાં લોકો વાપરે છે, બરાબર. એ દાહોદ જિલ્લામાંથી સૌથી વધારે માઇગ્રેશન કાઠિયાવાડમાં લોકો મજૂરી કરવા માટે જતા રહે છે, બરાબર. તો જે યોજનાની ગઈકાલે આપણા હિમાંશુભાઈએ પણ કહેલું કે ભાઈ આર્થિક મંદીને પહોંચી વળવા માટે મનમોહન સિંઘે એટલી દૂરંદેશીતા વાપરીને આ યોજના લાવી હતી. અને તેમાં એક વસ્તુ એડ કરવાની એ રહી ગઈ કે આ જ્યારે યોજના લાગુ કરી તે વખતે વર્લ્ડ બેંકે તેના વાર્ષિક કાર્યક્રમમાં આ યોજનાની ભરપૂર વખાણ કરેલા છે. હા, કે આવી રિમાર્કેબલ યોજના ભારત સરકારે લાગુ કરી છે. એ યોજનાનો હેતુ જે હતો કે ભાઈ જે સ્થાનિક લોકો છે તેમને સ્થાનિક કક્ષાએ રોજગાર મળી રહે, બરાબર. પરંતુ આજે માસ જે પલાયન છે, અત્યારે કોઈ ગામ ખાલી થઈ જાય યુપીમાં તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ હિન્દુઓએ પલાયન કરી નાખ્યું, આખું ગામ ખાલી થઈ ગયું ફલા એક કોમ્યુનિટીના ત્રાસના કારણે, બરાબર. છોટાઉદેપુર જિલ્લામાં 10 લાખ લોકો વોટર્સ છે. 2021માં મેં આંકડો કાઢ્યો હતો ને સાહેબ, તો 2.5 લાખ લોકોએ ત્યાં મજૂરી માટે પલાયન કરેલું એક વર્ષમાં. ઓહો. હવે એ લોકો ત્યાં પલાયન કરે એટલે તેના બાળકોની જે એજ્યુકેશન અસર થાય. બીજું કે ત્યાં લોકો ત્યાં જાય તો તેમના પાસે બોન્ડેડ લેબરની જેમ લોકો કામ કરાવે, બરાબર. એટ્રોસિટીઝ થાય ઘણી બધા કેસમાં. ગઈકાલે આપણે એમ વાત કરી અમે કે કવાટનો એક ગામનો પરિવાર જે છે એ 4 વર્ષથી આખો પરિવાર ગુમ થઈ ગયો છે, બોલો. તો આવી બધી ઘટનાઓ થાય એટલે કરપ્શન નથી થતું એ તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ આ સ્ક્રિપ્ટ પાછળની કહાની એ છે કે આપણે જે કહેવા માંગી કહાની મૂળ વાત તો એવું કહેવાય ઉમેશ કે જે ઘટનાક્રમ થોડો અલગ રીતે ગોંડલમાં આપણે જોયો હે ને, જયરાજસિંહ રાજકારણ હવે બહુ થઈ ગયું એમ. હવે જયરાજસિંહને હટાવો, જયરાજસિંહની બહુ જરૂર નથી, તો આમાં શું કરવું પડે તો કે ડખા ઉભા કરવા પડે. ડખા ઉભા કરો, સંઘર્ષ ઉભો કરો, ઘર્ષણ ઉભું કરો. છેવટે પછી એવું કહો કે ભાઈ જો હવે તમારી લોકોમાં સ્વીકૃતિ નથી, હવે તમારે સાઈડમાં જવું પડશે. તમારે હવે ત્યાં કરપ્શનનો મુદ્દો નથી તો ત્યાં બાહુબળનો મુદ્દો છે. અહીંયા મુદ્દો કયો છે તો કે હવે ભાઈ આમાં તો ભાઈ જો આમાં ખબર નથી, એ વાતમાં તો માલ નથી કે બચુ ખાબડ જેવા અનેક MLA કે MPO કે ભાજપના જે પદાધિકારીઓ છે શું ધંધા માંડીને બેઠા છે, શું આ લોકોને ખબર નથી? એ વાતમાં તો કોઈ માલ નથી. ખબર છે જ, ખાવા દઈ રહ્યા છે. હવે જ્યારે એમનું પોલિટિકલ એક્ઝિસ્ટન્સ, પોલિટિકલ અસ્તિત્વ એમને ઝીરો કરવું હોય ત્યારે કે જો ભાઈ આવડો મોટો ભ્રષ્ટાચાર અમારી પાર્ટીમાં તો પોસાય જ નહીં. બાકી તમે જે વાત કરી વિચાર કરો, તમે જે કીધું કે ભાઈ બચુ ખાબડે જો 2 વિધાનસભા દાહોદ જિલ્લાની પોતાના સિવાયની 2 વિધાનસભાનો ચૂંટણી ખર્ચ ઉપાડવાનો ની જવાબદારી લીધી હોય અને પ્લસ 1 લોકસભાના ખર્ચની જવાબદારી લીધી હોય, કેટલો ખર્ચ થાય સાહેબ ખ્યાલ છે ને? ચોપડા વાળો નહીં હો, હું ઓફ ધ રેકોર્ડ વાત કરું. જે લોકો ચૂંટણી પંચને ખીચામાં રાખીને જે કરી રહ્યા છે, હું એ ખર્ચની વાત કરું. તો મને તો કોઈ સમજાવે કે એક ધારાસભ્ય આ ખર્ચો કેવી રીતે કરી શકે? ભાજપના નેતાઓની સાથે વાત મને તો ભાઈ એ સવાલ થાય. હું તો કહું છું, હું તો મારા માટે મેં કીધું કોઈ પાર્ટી મારે કોઈ પાર્ટીનો ઝંડો લઈને તો ચાલવાનું જીવનમાં છે જ નહીં, ચાલ્યો જ નથી. ચાલ્યા હોત તો અમે 2-4 બંગલા બનાવીને ખાવા હોત, પણ અમારે નથી કરવું. એટલે મને ઘણી વાર સવાલ ઉભો થાય. તમારા જે આજે ભાઈ ચેતરભાઈ વસાવા છે, લોકો મેં જોયું છે કે આદિવાસી યુવાનો જે છે એમના ફેન છે, બહુ સારી વાત છે હોય. આ ચેતરભાઈ વસાવા આ રાજકારણમાં આવ્યા ત્યારે એમની સંપત્તિ શું હતી? કેટલી ગાડીઓ લઈને ફરતા હતા, અત્યારે કેટલી ગાડી લઈને ફરે છે અને ગાડીઓની કિંમત શું છે? મનસુખ વસાવા જયારે પહેલી વખત લોકસભામાં ચૂંટાણા, મનસુખ વસાવા પહેલી વખત ચૂંટાણા ત્યારે કઈ સ્થિતિમાં હતા, શું કામકાજ કરતા હતા, શું ધંધો હતો?
અને આજે શું છે એમની આર્થિક સ્થિતિ? મને કોઈ સમજાવે કે આ બધી જે 1000, 2000, 3000 ગણી એમની સંપત્તિઓ વધી જાય છે એ શું આ દાહોદના ધારાસભ્ય કે જસવંતસિંહ ભાભોરનું પણ નામ લો. હા દાહોદના જે ભાભોર કેમ સાંસદ નહીં? છે જસવંતસિંહ હા ભાભોર. ભાભોર કેમ નહીં? બધા બધા આવી જાય એમાં. મેં ખાલી નામ લીધા અત્યારે. હમ. હું એમ બધાનું પૂછું છું, આ લોકોની આર્થિક સંપત્તિમાં અચાનક 5 વર્ષમાં ઉછાળા કેવી રીતે આવી જાય છે? જે ઝડપે આ દેશનું કે દુનિયાનું શેર બજાર વધતું નથી, જે ઝડપે સોનાના ભાવ વધતા નથી, એટલી ઝડપથી આમની સંપત્તિઓ વધે જ કઈ રીતે? હમણાં કોઈક આપણા મિત્રે લખેલું હતું કે ગીરમાં એક કોઈ કઈ કોલમ કોમેન્ટ હતી, એ જોવા જેવી છે. આ એક કોમેન્ટ આ છે કે દાહોદમાં નલ સે જલ યોજના 100% નિષ્ફળ છે. એક આપણા મિત્ર અરે સાહેબ, આમાં આ નલ સે જલ યોજનામાં ગાંધીનગરના એક મંત્રીના માનીતી એજન્સીના કોન્ટ્રાક્ટર આપેલો છે અને આખા ગુજરાતમાં લગભગ 1000 કરોડ રૂપિયાનું સ્કેમ કરી નાખ્યું છે આ લોકોએ. એક અમારા આપણે યુવરાજસિંહ જાડેજા બાપુએ એક કોમેન્ટ લખેલી છે કે સરકારની તમામ યોજનાઓમાં સુનિયોજિત રીતે ભ્રષ્ટાચાર થાય છે. મનરેગા, જેમ પોર્ટલ, 15મા નાણાં પંચની યોજનાઓ હોય કે ગ્રામ પંચાયતોના સ્વભંડોળના કામો હોય, દરેક જગ્યાએ ભ્રષ્ટાચારના મોટા મોટા બોરિંગો છે. એક બચારા એ કર્મચારીની વ્યથા કીધી છે નિલેશભાઈ ઠાકોરે કે કોઈ બચારો જો ભ્રષ્ટ થવા ન માંગતો હોય, ઉપરની આવક ન લેતો હોય, તો 2 નંબરની જેને કહીએ ને, તો એને તો લોકો એની મજાક કરે, મશ્કરી કરે કે આળો ક્યાંય ચાલે એમ નથી. એટલે સાચા રહેવું એ ગુનો છે અત્યારે, આજનો યુગ એ છે કે તમે સાચા રહો એટલે તમે ગુનેગાર છો. એક આ નિલેશ ઠાકોરે જ આપણે લખેલું છે કે અમારી ઘર બાજુ, ઘર એટલે ગીર સમજજો, અમારે સૌરાષ્ટ્રમાં ગીરને ઘર કે, હું એ માનું ત્યાં સુધી બરોબર, એ જ માનું છું બરોબર હોવું જોઈએ. કદાચ જો આમાં કે ભૂલ હોય તો મને કહેજો, બાકી અમે ગીરને ઘર કહીએ. તો એ કહે છે કે એક બાજુ એક નાયબ મામલતદાર છે, શું કહે છે ભાઈ, એને 3 પેટ્રોલ પંપ છે અને 3 દુકાન છે. હવે આટલું તો એ લોકો જાણે છે એવું કહે છે. જે જાહેર છે. એટલે આમાં હું જ કહું છું, આ શિષ્ટાચારને તરીકે આખા ભ્રષ્ટાચારને અપનાવીને બેઠેલી આ 28 વર્ષથી આપણું લોહી ચૂસતી આ પ્રજા છે, આ પ્રજાતિ છે આખી. એટલે આપણે એમાં જે કહીએ તો આપણે કઈ નવું નથી કહેતા. ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ સંપૂર્ણપણે અને રીતિ રિવાજ મુજબ ચાલી રહ્યો, પણ જ્યારે એ ખુલ્લો પાડવામાં આવે છે ત્યારે અમારે આ શબ્દ મેં નથી આપ્યો, દિલીપભાઈ આપ્યો. મેં તો યાદવા સ્થળી લખ્યું હતું. દિલીપભાઈની સૂચના હતી કે નહીં, આ ભગવા સ્થળી કરો. આ ભગવાઓ પહેરીને જે ફરતા દે છે એ લોકો વચ્ચેની યાદવા સ્થળી છે, એટલે ભગવા સ્થળી. એટલે તમે જે કીધું ઉમેશભાઈ કે આ કૌભાંડ, તો આપણે જે મિત્રે કીધું કે 16માં ખબર હતી, 22માં ફરીથી ઉખડેલું હતું, પણ અત્યારે એક્શન કેમ લેવાના? તો કે હવે ત્યાં તમારે ભાજપમાં અંદર ધડબડાટી બોલે છે. બચુભાઈ ખાબડને એવું કહેવામાં આવે છે અંદરથી કે હવે તમે બહુ ખાઈ પી લીધું, તમે હવે ખાઈ પીને ટબ્બા જેવા થઈ ગયા છો, હવે તમે આ જગ્યા છોડો અને તમારી જગ્યાએ કોઈ નવા માણસને મોકો આપો કે એ પણ ખાઈ પીને તાજો માજો ટબ્બા જેવો થાય. આ સિવાય બીજું કોઈ વાત આમાં છે નહીં. બાકી પકડાવાની તો ક્યારની હતી ને પકડાઈ ગયેલી હતી. થોડી કોમેન્ટ લઈ લઈએ આપણે. જયશ્રીબેન દેસાઈ કહે છે કે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામમાં પણ ગોબાચારી બેન ક્યાં નથી. આ સ્કિલ ડેવલપમેન્ટનું કૌભાંડ તાપી જિલ્લામાં સાહેબ આ જે લોકોએ કરેલું ને એ આજે ભાજપના મહામંત્રી છે, બોલો જિલ્લાના. તો એ તો એ ભાજપમાં જો કોંગ્રેસ વાળા અત્યારે સરકારમાં આવવાની એમને કોઈ ઉતાવળ કેમ નથી? તો કે 2-4 વખત ધરણા ઉપર બેસે એટલે એમનો ભાગ મળી જતો હશે. એટલે એ સરકારમાં હોય પૈસા મળતા શું વાંધો? એટલે કોંગ્રેસ એમાં કશું કરતી નથી. આમ આદમી પાર્ટીએ સુરતમાં થોડું કાઠું કાઢ્યું, પછી આમ આદમી પાર્ટી પણ અગેન પછી એ જ ફુગામાંથી હવા નીકળી ગયેલી સ્થિતિ છે. 2-3 જણા એમાંથી લડે છે. ઓલા રાજુ કરપડા એ રેગ્યુલર લડે છે માણસ, એને સલામ છે. એક આ ગોપાલ ઇટાલિયા પર મને થોડી ઘણી આશા છે. ઈસુદાન ઉપર હતી પણ ઈસુદાન એ રીતે કેરી કરી શકા નથી. બાકી આ ઉમેશ મકવાણા જે બોટાદવાળા છે એમના ઘણા બધા કારનામાની જાણકારી આવી રહી છે કે કઈ રીતે આખો એમની બધી એમના બધા શું કહેવાય ને બધા ખેલ બધા ચાલી રહ્યા છે, આપણે જાણી રહ્યા છીએ. તો આમાં ભરોસો કોની માથે કરવો, કઈ પાર્ટી માથે કરવો, એ પણ એક સવાલ છે. આપણા મિત્ર છે છોટા મનહરભાઈ કહે છે કે છોટા ઉદેપુર જિલ્લામાં જે પલાયન કરે એના પણ પૈસા મનરેગામાં ઉપાડી લે છે. વાત સાચી તમારી ભાઈ મનહરભાઈ, 100%. 5-5 વર્ષથી જે લોકોનું ડેટ થયું હોય એના પૈસા ઉપાડ લે છે આ લોકો, એના ઉપાડ લે છે. બીજા શિરીષભાઈ છે કે દેવગઢ બારિયામાં નહીં
પરંતુ આખા જિલ્લામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. સાહેબ એગ્રી છે તમારી સાથે, અમે એ જ ખુલ્લો કરવા માટે બેઠા છીએ અત્યારે. અને અમે એ પણ કહેવા માટે બેઠા છીએ કે ખાલી આ ભ્રષ્ટાચારના ઉઘાડા પડવાના કારણે થયેલી ધરપકડ કે આ નથી, આ તો બચુ ખાબડને હવે ત્યાંથી હટાવવાની વાત છે અને બીજા કોઈ નવાને બેસાડવાની વાત છે. આ લોકો, અને બીજું કે તોય પાછા આ તો દૂધના ધોયેલા જ છે, આ દૂધના ધોયેલા જ રહેવાના. અને આ તમે સમજો, આ સમજવાની વાત છે. એટલા માટે અમે આ તમારી સાથે વાત કરી રહ્યા છીએ. એક આપણા દર્શક છે કૃષ્ણા બારિયા, એ કહે છે કે એક વોટરને 400 રૂપિયા આપ્યા એટલે જનતાનો વોટ મળ્યા છે. બારિયા તાલુકામાં કેટલા વોટર હોય છે તો ક્યાંથી રૂપિયા આવે છે? તમે કોઈ પણ જનતાને વાત કરજો, રૂપિયા આપીને વોટ લેવાની વાત કરી રહ્યા છે ભાઈ, તમારે ત્યાં જ છે. એક વોટરને, હા, બરોબર છે. પછી એક રાજપૂત સાહેબ છે કે છે કે બનાસકાંઠા ડેરીમાં ભ્રષ્ટાચારની સામે કોઈની તાકાત નથી કે બોલી શકે. બરોબર છે, એમાં તો ક્યાંથી બોલી શકે. જયેશભાઈ કહે છે કે દાહોદના સાંસદ જસવંતસિંહ બાબરની વિધાનસભામાં પણ બિલકુલ અમે કઈ જયેશભાઈ દરેક જગ્યાએ છે, અમે તો બધી જગ્યાએ ખુલ્લું પાડવાના છે. અમારે તો કોઈ મતલબ અમારે તો કોઈ ફેર પડતો, અમે ધંધો જ લીધો હાથમાં. હવે આ ગુજરાત રિપોર્ટનું કામ જ એ છે કે આવું રિપોર્ટ કરે, જે હોય ત્યાંથી બધાને ખુલ્લા કરે. એ કામ કરવાના જ છીએ, કામ ચાલુ થઈ ગયું ભાઈ, ચિંતા બિલકુલ ન કરો, અમે કરતા રહીશું. હવે અશ્વિનભાઈ પૂછે છે કે અમારો રેગ્યુલર ટાઈમિંગ શું છે? જો આ ચેનલ તો તમને આખો દિવસમાં અલગ અલગ વિડીયો જોવા મળશે. આ જે અમારે અંગૂઠો આ કઈ બાજુ દેખાડવું, અમારે આ દેખાડવું હોય તો એક મિનિટ, આ બાજુનો તમને જે આજે આ ગુજરાત રિપોર્ટ દેખાય છે ને તમને, આ રહ્યો આ જે લોગો, આ આપણી ચેનલ છે. એવી આ બાજુ દેખાય છે એ હિન્દી છે, એ હિન્દીમાં સવારે 9:30 ની આસપાસ હોય છે. આ જે છે ને એમાં તો હું પ્લસ અમારા સિનિયર સાથી છે દિલીપભાઈ પટેલ, એમના પણ વિડીયોઝ તમને કાર્યક્રમો ખૂબ જાણકારીવાળા ગુજરાતને લઈને જોવા મળે. હિમાંશુ ભાયાણી એ પણ આપણા સાથે જોડાયેલા છે, ઉમેશ આપણી સાથે જોડાયેલા છે, મેહુલભાઈ છે એ પણ સિનિયર જર્નલિસ્ટ છે. તો તમને આ બધાના તરફથી કોઈને કોઈ ગુજરાતને વિશેની સાચી જાણકારી આપતા વિડીયોઝ આ ચેનલ ઉપર તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને જોવા મળશે. મારો જ્યાં સુધી સવાલ છે તો હું જનરલી 11 થી 12 ની વચ્ચે એક લાઈવ કરતો હોઉં છું ભાયાણી હિમાંશુની સાથે, અથવા તો ઉમેશભાઈ હોઈ શકે, દિલીપભાઈ હોઈ શકે. આજે થોડુંક લેટ કર્યું અમે લોકોએ, બાકી 11 થી 12 ની વચ્ચેનો કોઈ એક ટાઈમ હોય જેમાં અમે લોકો તમારી સાથે ગુજરાતના મુદ્દે, મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા હોઈએ છીએ. અશ્વિનભાઈ, આઈ હોપ કે તમને અમારી વાત પહોંચી ગઈ હોય. પાછો હું ઉમેશભાઈને જોડી લઉં. રેગ્યુલર ટાઈમિંગ મેં આપણે જણાવી દીધો. ઝાલા કહી રહ્યા છે પૃથ્વીરાજસિંહ કે આપણે સાચું બોલી તો આપણી ગણતરી બેવકૂફમાં થાય. પણ બાપુ ગણાવું બેવકૂફમાં, પણ મૂંઝાવું નહીં જરા કે. જો દેશ અને કાળખંડ એવા આવતા હોય છે જેમાં કપડા પહેરેલો માણસ જે છે એ નાગાઓની વચ્ચે હોય તો એની મશ્કરી થતી હોય, ખ્યાલ હતો, પણ એ થવા દેવી, એનાથી મૂંઝાવું નહીં. કારણ કે એ વખતે એ માણસના કપડા પહેરેલા હોવા બહુ જરૂરી છે. ત્યારે નાગાઓને ધીરે ધીરે ખબર પડશે કે સાલા નાગા તો આપણે છીએ, આ તો એક સિવિલાઇઝ માણસ છે, હે ને. એ સંઘર્ષ થાય પણ કરવો જરૂરી છે પૃથ્વીરાજસિંહ, એ હું તમને કહું. શિરીષભાઈ કહે છે કે દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે, પરંતુ આજે પણ આવાસ યોજનાથી ઘણા લોકો ધરાતલ પર વંચિત છે, માત્ર કાગળો પર આવાસ બની ગયા છે. અચ્છા, અમે તમને એક વસ્તુ કહીએ, આ એક અમારો નંબર છે, હવે આ એક ચલાવી દો નંબર અત્યારે. આ નંબર ઉપર તમારી પાસે કોઈ પુરાવા સાથેની જાણકારી હોય ને, પુરાવા સાથે, તમને બધાને અમને અમારી વિનંતી છે, આ નંબર જે તમે નીચે જોઈ રહ્યા છો, આ નંબર નોટ કરી લો. કોઈના ખભે, અમારા ખભે મૂકીને બંદૂક ફોડવાનો પ્રયાસ ન કરતા ભાઈ, કારણ કે એ અમે નહીં થવા દઈએ, તો બહુ સાચું કહીએ તમે. પણ ખરેખર લોકોને લગતી સમસ્યા છે, પર્સનલ પ્રોબ્લેમ સાથે ન આવતા. પણ જો લોકોને, જે એક સાથે સમૂહને અસર કરતી એવી તકલીફ કે સમસ્યા કે જેમાં ભ્રષ્ટાચારથી માંડીને બધું હોય, જેમાં એક આખો સમૂહ, જેમ કે તમે આ વાત કરી કે આવાસ યોજના, એ બહુ મોટા એક સમૂહને અસર કરતી વાત છે, અને એ જો ખાલી કાગળ ઉપર હોય તો એનો પર્દાફાશ થવો જરૂરી છે. તો એવા પ્રશ્નો અને એવી માહિતી અને વિગતો આપની પાસે હોય તો આ જે નંબર તમે જે જોઈ રહ્યા છો એના પર અમને ચોક્કસથી અમારો સંપર્ક કરો. અને ગુજરાતના કોઈ પણ ખૂણે હશે તો અમે સમય કાઢીને અહીંયા અમે એ વાતને કવર કરવા માટે આવશું, એ અમે તમને ખાતરીપૂર્વક કહીએ છીએ. અને આદિવાસી વિસ્તારના તો કોઈ પ્રશ્ન હોય તો ઉમેશભાઈ અમારા ધ ગુજરાત રિપોર્ટના આદિવાસી ભાઈ બહેનોને અને વિસ્તારોની સમસ્યાને કવર કરવા માટેના ઓફિશિયલી પ્રતિનિધિ છે, તો આપ એમનો પણ સંપર્ક આ જ નંબર ઉપરથી એમનો નંબર લઈને કરી શકો છો. મારો સંપર્ક કરવો હોય તો આ જ નંબર ઉપરથી તમે મારો નંબર લઈને કરી શકો છો.
તો એ આપ ચોક્કસથી અમને જણાવો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. હવે એક આપણા બીજા એક છે ઓલખિયા સાહેબ છે, એમની પણ એક કોમેન્ટ છે કે ભાઈ વાત સાચી છે, તમે આ વાત અપનાવો તો ઇન્સાનિયત આવે, પણ ઇન્સાનિયત ગુમ છે, ગાયબ છે, ગોતવી પડે એમ છે અત્યારે સાહેબ. તકલીફ એ છે. પૃથ્વીરાજસિંહ કહે છે કે પર્સનલી એન્ડ પોલિટિકલી સાચું બોલવામાં મારા ખુદના ભાઈ મારા પોતાના કપાઈ ગયા. તમે બાપુ હું ભૂખતો મને મારા કુટુંબમાં જે, અને હું તો તમને લોકોને ખબર નથી, હું કહી દઉં અત્યારે ના ખબર, મારું પોતાનું બેકગ્રાઉન્ડ સંઘનું બેકગ્રાઉન્ડ છે. તમે સમજી લો, હું 5 વર્ષની ઉંમરથી લઈને વાંકાનેરની જીનપરા સાયમ શાખામાં 5 વર્ષની ઉંમરથી ખાખી ચડ્ડી પહેરીને નમસ્તે સદા વસ્તલે માતૃભૂમે ત્વયા હિન્દ ભૂમે સુખમવર તિતોહમ ગાય અને 1 કલાકની શાખા વર્ષો સુધી એટેન્ડ કરનારો હું સ્વયંસેવક છું. આનાથી આગળ ઘણું બધું કહી શકું એમ છું, પણ હું અહીંથી અટકું છું. અને મને એ વખતે જયારે ખબર પડી 90s કે આ જે હું કરી રહ્યો છું મૂર્ખામી છે, એટલે મેં એ તાત્કાલિક, કારણ કે મેં કીધું એમ કે તમે જયારે તમારું વાંચન હોય ને સાહેબ, તમે એ વખતે પણ જો તમે નાની ઉંમરથી જ તમે વાંચતા હો, બેઝિકલી સિલેબસ ચોપડી નહીં, તમે જે પેલા બીજા ત્રીજા ધોરણમાં ભણો છો એ ચોપડી નહીં, પણ એ સિવાયની, એ સિવાય દુનિયામાં શું થઈ રહ્યું છે ત્યાંથી લઈને ઇતિહાસ, વિશેષ રૂપે ઇતિહાસ વાંચો, તમને ખબર પડે. તમને બહુ બધું વાંચવાથી ઘણી બધી સમજ પડે. તમારું મન જે છે તમને પોતાને સવાલ પૂછતું થાય. તો સંઘ જે છે એ રેજિમેન્ટાઇઝેશનની પદ્ધતિ ચાલે, ત્યાં સવાલ પૂછવાની છૂટ નથી, અને મને સવાલ પૂછ્યા વગર ચાલતું નથી. એના કારણે મારા પિતાજી પણ બહુ હેરાન થયા નાનપણથી, કે આ બહુ પૂછપૂછ કરે છે. મારા શિક્ષકો બહુ હેરાન થયા કે યાર આ બધા સવાલ બહુ પૂછે છે. મારા દોસ્તો બહુ હેરાન થયા કે તને દરેક વસ્તુમાં સવાલ હોય. પણ હવે છે સવાલ છે તો પૂછવો જરૂરી છે, અને એનું સમાધાન મેળવવું જરૂરી છે. તો મારા બહુ બધા સંબંધો પૃથ્વીરાજસિંહ એ કપાઈ ગયા છે આ પત્રકારત્વ કરવાના કારણે છેલ્લા 28 વર્ષથી. અને એનું એક તરફથી દુઃખ પણ છે, કારણ કે અંગત છે ઘણા એમાંથી. અમુક એવા છે જે બહુ નજીકના પાડોશી તરીકે રહેતા હોય, અંગત સંબંધો હોય, અમુક મારા જિલ્લાના હોય, અમુક મારી સાથે ભણીને મોટા થયા હોય, એવા પણ છે. અમુક મારા સગામાં લોકો છે. એટલે આપ એકલા નથી એમાં, હું તમારી સાથે છું, અને બીજા ઘણા છે આપણા જેવા. બરોબર. અને ક્વિઝ માસ્ટરે કીધું કે તમે મુદ્દાની વાત કરી ઉમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઉમેશ. હા ભાઈ, આપણા રમેશભાઈ કહે છે કે દાહોદ જિલ્લાના સરપંચો કરોડપતિ થઈ ગયા છે, પંચાયતની તપાસ થવી જોઈએ, આવું કે છે ભાઈ. કોઈ સરપંચ એવું બાકી નહીં હોય સાહેબ જેની ઘેર સ્કોર્પિયો નહીં હોય. સરપંચ ના કરે? હા, સ્કોર્પિયો બોલેરો કમ્પલસરી. આ તો વિકાસ થયો બોસ. તો પછી જયશ્રીબેન કહે છે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગોચરની જમીન પરનું દબાણ ખુલ્લું કરવાની વાત હતી, એનું શું થયું? એ વાત તો બેન મોદી સાહેબના ટાઈમથી ચાલુ છે, એનું કઈ થતું નથી. એ ઓછી થતી જાય છે, સમજો. દબાણ ખુલ્લું કરવાની વાત નથી, એ ઘટતી જાય છે. જયેશભાઈ કહે છે કે ગોપાલ ઇટાલિયા પાસેથી આશા અપેક્ષા નથી. 22 વિધાનસભામાં એમના નેતૃત્વમાં આપ લડી હતી. એની એ તો ઈશુદાનને સોંપેલું હતું એ વખતે. થોડું કરેક્ટ કરો. ગોપાલને 2022માં જવાબદારી લઈને ઈશ્વરદાનને આપેલી હતી એવું. હા, કેટલા ઈમાનદાર હતા એ તમારો સવાલ સર્વે સાચો. એમાં વિશ્લેષણની જરૂર છે. અને એ વખતે પણ જરૂરી જે મેં હતું એ વખતે હું બોલેલો. પૃથ્વીરાજસિંહ કહે છે કે ગુજરાતમાં સાચું બોલવાનો ખૂબ ખોફ છે. ચા પાનના ગલ્લે તમે સાચું બોલો તો 5 લોકો ટ્રોટ કરવા આવી જાય. પણ બાપુ એ આપણને કીધું કે એનાથી આપણને ફેર ન પડવો જોઈએ, કોઈ ફેર ન પડવો જોઈએ. એટલા માટે કે છેવટે મૂળ ખોખલા લોકો છે. મૂળ બેઝિકલી સંપૂર્ણપણે ભક્તિમાં આંધળા થયેલા લોકો છે, જેમને વાસ્તવિકતાની સમજ જ્યારે પડશે, જ્યારે એમને ખરેખર આપણી બાજુ સૌરાષ્ટ્રમાં કહે ને કે કુલા ઉપર ડામ પડશે, જે કદાચ હજી પડ્યો નથી. કુલા ઉપર ડામ પડે ને પછી ખબર પડે. અને કદાચ અમુકને પડી ગયા છે પણ માનવા તૈયાર નથી. આપણે પેલી વાર્તા છે ને કે છોગાળા તો છોડે છે પણ સુંઢાળા ક્યાં છોડે છે, એવી વાત છે. હા, એમાં પકડાઈ ગયું, છૂટતું નથી. બાકી તો લાલ તો બધાની થઈ ગઈ, એવું નથી. આમાં સરપંચોને આમાં જે મૂળ એક વર્ગ જે છે એ પૈસા કમાઈ રહ્યો, સમજો. એક જ વર્ગ પૈસા.
એક વર્ગ એટલે બાકીના ખુલીને લોકો હાથમાં બીજેપીના પત્ર આવી ગયા. બીજેપી સાથે સંકળાયેલા લોકો કમાઈ રહ્યા છે, હમ. બસ બીજું કઈ નથી. એટલું. અને અમે પાછા બીજેપી સાથે સંકળાયેલા બધા કમાય છે એવું નથી હો. એક વર્ગ છે એમાં, હા, એક વર્ગ એ છે. કમાય હા, રહ્યા. એ કમાઈ રહ્યા એવું છે પાછું. એટલે આહિર સાહેબ કહે છે કે બ્લુ કોટી તંત્રી અરે અરે. થોડી એ સાહેબ રહેવા દો ને હવે. એ એટલું થોડુંક મારે માન સન્માન એટલે જાળવવું પડે, કારણ કે ગમે એમ તો વડીલ છે. આટલું કીધું એમાં બધું ઘણા બધા મારા તો ક્લાસ વડીલ છે. તારા આના તો ક્લાસ વડીલ છે. છોડો ને હવે એમાં ક્યાં પછી કોઠીમાંથી કાદવ સિવાય કઈ નીકળવાનું છે નહીં. જેટલું કહેવાતું હતું એટલું. હવે સારું છે એમાં હિમાંશુ નથી. હિમાંશુ પાછો તલવાર કાઢ હતા વાતમાં. આજે નથી, એ સારું છે. એક જો વાત એમાં શું છે, અમુક મર્યાદાઓ રાખવી પડે આહિર સાહેબ. જેટલું તમને અમે એક એક સંકેતિક રૂપે કહી શકીએ એટલું મેં તમને કીધું. रश्मिन भाई कह છે કે असली पत्रकार बनने के लिए बहुत कुछ गंवाना पड़ता है. मैं 1960 से अखबार पढ़ता हूँ. जी आपने बहुत सही बात कही संघवी साहब. बहुत कुछ गंवाना पड़ता है. अगर मैं वो गिनाने बैठ जाऊंगा तो भैया 1 घंटा और जो है वो ब्रीफ गिनाने में चला जाएगा. तो वो मैं नहीं बताऊंगा कि क्या क्या गंवाया. और उस बात का अफसोस इसलिए नहीं है संघवी साहब, क्योंकि ये रास्ता हमने चुना है ना. ये हमको जबरदस्ती से किसी ने नहीं कहा कि करो. ये हमने चुना हुआ रास्ता है. तो इसमें जो भी आए, दुख सुख तकलीफें या जो भी आए, तो वो पार्ट एंड पार्सल है उसका. तो उसकी फिर हाय तौबा नहीं करनी चाहिए कि हाय मेरे साथ ये हो गया, ये मेरे साथ ये हो गया. ऐसा नहीं होना चाहिए. ये है जो चुना हुआ है. तो चुना था तब पता था कि इसमें क्या होगा. तो होगा जो होगा सो देखा जाएगा. अब तक देखते आ रहे, आगे भी देख लेंगे. तो वो कोई परेशानी की बात नहीं होनी चाहिए. જયેશભાઈ કહે છે કે ઇતિહાસની તો શું વાત કરીએ. હું દક્ષિણ ગુજરાતથી આવું છું, પણ વર્તમાન સમયમાં એક વાત જાણીને ખૂબ દુઃખ થાય છે કે હાલ 99.99% યુવાનોને સીડી પટેલ અને મોરારજી દેસાઈ કયા ગામના વતની હતા એની ખબર નથી. બહુ સાચી વાત કીધી સાહેબ તમે. આ યુવાનોને પેલી જે રીલ બને છે ને પેલી ઇન્સ્ટાગ્રામ ઉપર મારા ભાઈ, જેમાં જેમાં ખરેખર 30 સેકન્ડમાં હા 30 સેકન્ડની જે રીલ બને છે, સ્વાઇપ કરે એમ લાગણીઓ સ્વાઇપ થઈ જાય છે હવે. હા એ રીલમાં સાહેબ એમને રસ છે. એને ખબર નથી સીડી પટેલ કોણ હતા. ગામની તો વાત પછી છોડો. મોરારજીભાઈ તો આપણે પછી થોડા આગળ જતા રહેવું પડે, છીટા જવું પડે. આ તો હમણાંની વાત છે. સીડી પટેલ 1995 સુધીની વાત કરું છું. કોણ હતા, કોને ખબર છે આ પેઢીમાંથી કે સીડી પટેલ કોણ? અને એને રસે નથી ને. એને ક્યાં, એને એ કોક જે નચણિયા ઠુમકા લગાવતી નાચતી હોય જોવી છે એને. કંઈક ફાલતુ પ્રકારના ગેગ્સ બધા ચાલે છે રીલમાં 30 સેકન્ડમાં, એને જોવું છે. અને મોદી સાહેબે ડેટા એટલો ફ્રી કરી દીધો છે કે મગજ વાપરવાનું થતું જ નથી બીજે ક્યાંય. દુનિયાના વિકસિત દેશોમાં જે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં ડેટા બહુ મોંઘો છે. ત્યાં ડેટા સસ્તો નથી. એટલે ત્યાં ડેટાનો જેમ ફાવે મોબાઈલ ડેટાનો ઉપયોગ કોઈ કરતું નથી. અહીંયા ડેટા એટલો સસ્તો છે કે તમારે બીજું કંઈ કરવા માટે રાખ્યું જ નથી ભાઈ. તમે જો મોબાઈલ હાથ મારીને એક ઝોમ્બી બની જાઓ, એક રોબોટ બની જાઓ, તમારું દિમાગ તમારું ઉદય ખાઈ જાય સાહેબ. આ જે કન્ટેન્ટ જે પીરસવામાં આવી રહ્યું છે ખાઈ જાય તમને ઉદય બની નહીં. અને સરકારને આ જોઈએ છે કે પ્રજા ઝોમ્બી બની જાય. એને રસ જ ન હોય કોઈ જગ્યાએ કે આ વિચારે તો સવાલ પૂછે કે ભાઈ આ 82 કરોડ 81 કરોડ ને તમે 5 કિલો આપવાનું બંધ કરો. નોકરી આપો, કાયમી નોકરી આપો. આજે માગવા માટે જાય છે ગાંધીનગરમાં, એને તમને કહું કે જેમ બોલો કુંભાર ગધેડાને મારે એમ આ પોલીસ મારે છે. કુંભાર જેમ ગધેડાને ડફણા મારે ને ઉમેશભાઈ, એમ પોલીસ એમને ધોકાવે છે. અને બચારા માર ખાઈને પાછા આવે છે. અને એમાંય પાછા કોક લોકો દલાલી કરવા કૂદી પડે છે. સાલું અને કહું કે આ તો આવું બધું વિચારો નહીં. કેમ તો જો યુવાન વિચારતો થાય ને તો એ ખરેખર સાચો સવાલ પૂછે. એટલે એ છે. બાપુ કહે છે કે ક્યાંના તંત્રી છે એની કોઈ હિન્ટ આપો તો નથી રહેવા તો બાપુ અહીં પૂરું કરો હવે.
હવે એમાં છોડો, હવે એમાં નથી આગળ પડવું, કારણ કે પછી મેં કીધું કે થોડીક મારાથી મર્યાદા ચૂકાઈ જાય એવું થાય. અને જે હું હંમેશા એવું માનું છું કે મર્યાદામાં રહીને તમામ કામ થવા જોઈએ. તો પછી બીજામાં આપણામાં શું ફેર? આહિર સાહેબ કહે છે કે ન્યૂઝ ચેનલમાં બધા એમ કહેતા હોય છે કે તમે નંબર 1 છે, તો સાચે કોઈ નંબર 1 નથી. બધા નંબર 1 છે આમાં, અને બધા નંબર 1 છે. બધા નંબર 1. તમે જો તમારે માનસિક સ્વાસ્થ્ય જાળવવું હોય આહિર સાહેબ, તો કોઈ પણ ચેનલ TV જોવાનું બંધ કરી દો, પછી એ બંધ ગુજરાતી કરી દો. હોય કે હિન્દી હોય કે અંગ્રેજી હોય. તમને હું ભાઈ મારા સાહેબ બે હાથ મમ્મી પપ્પાને ગામડામાં આ વાત કહીને આવ્યો છું મયુરભાઈ અમને, કે હા. તમે આ બધી ટીવી ચેનલો બંધ કરી દો, હવે તમે કોઈ મૂવી જો કે ગમે તે એ તો જો. તમે શું તમારે મેન્ટલ હેલ્થ ઉપર અસર પડે છે, સમજો. એમાં કંઈ સાચું નથી આવતું. તકલીફ એ છે તમે જે જોવો છો ને એ બધો પ્રોપોગેન્ડા. એટલે એમાં કોઈ નંબર 1 નથી ને એકારે બધા નંબર 1 છે એવું છે. એટલે તમે મહેરબાની કરો, હમણાં અમને જોવો ન જોવો તમારી મરજી, પણ કમસે કમ એ ન જોવો. હું તમને એટલું કહું બસ. અરે હમણાં જ એક જ્યારે યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાન કબજે કરી લીધું આ ન્યૂઝ ચેનલોએ, બરાબર, પછી આ પાછું વિશ્વમાં બધું કોઈ આપણો ઝંડો ગાડીને આવ્યા મારા દીકરા, બોલો. અને ગ્લોબલ ટાઈમ્સ પાછું આપવું ચિત્રા પડ્યું સવારે. ગ્લોબલ ટાઈમ્સ છે ને ન્યુયોર્ક ટાઈમ્સ છે, આપણને નાગા કરીને મૂકી દીધા આખી દુનિયામાં. અને સાહેબ સૌથી મોટી વાત તો હું કહું છું, આમાં ચાલો નેશનલ હિન્દી ચેનલો કદાચ માફી બી માંગી, ગુજરાતી ચેનલના કથિત મોટા પત્રકારો જે ચેનલ પર આવીને જૂઠું બોલ્યા, એમને માફી સુદ્ધા નથી માંગી. બોલો, એને તો ક્યાં માગવાની જરૂર છે કોઈ? આજ તકે તો ચલો માફી પણ માંગી, એમના એક નાના પત્રકારને આગળ કરીને માફી મંગાવી લીધી, પણ ગુજરાતની એક ચેનલના સૌ કદાચ હું જયારે નવો મીડિયામાં આવ્યો ત્યારે એવું કહેવાતું હતું કે આ સૌથી સિનિયર આ જ છે. તો તે વખતે તમને ખબર નથી કે કોણ છે, કોણ શું છે. પછી જવા દો, મેં તો પછી ફેસબુક પર લખ્યું, મેં કીધું ભાઈ આ માણસ એકદમ જૂઠું બોલી રહ્યો છે. જયેશભાઈ કહે છે કે એમણે કીધું એમની પાસે જાણકારી છે, જાણકારી અમારી પાસે, પણ અમે પૂછીએ છીએ કે કેટલા લોકો સમજે છે. આપની પાસે છે, બહુ સારી વાત છે. સીડી પટેલ નવસારી નજીકના ગામના વતની હતા, મોરારજીભાઈ દેસાઈ વલસાડના નજીકના ગામના હતા, પણ વર્તમાનના યુવાનોને પૂછો કે કોણ છે, અમે એ જ કહીએ છીએ ખબર જ નથી ને આ દુઃખની વાત છે. એટલે અમારે જે પત્રકારત્વ આ ગુજરાત રિપોર્ટ ઉપર કરવું છે ને, એ અમારે આ કરવું છે. અમારે કોઈ, જો ભાઈ, અમારે કોઈ ખોટી સનસનાટીમાં કે ઓલા બ્રેકિંગ ન્યૂઝના ગ્લાસ તોડી નાખો, ભાષણ તોડી નાખો, આ ધંધા અમે નથી કરવાના. અહીં ઇતિહાસ પણ સાચો જણાવવો છે, એના આધારે ઘડાયેલો વર્તમાન જે છે એ પણ તમને સ્પષ્ટ દેખાડવો છે, અને એ વર્તમાનના ખભા પર બેસીને આપણને ભવિષ્ય કાનમાં શું કહી રહ્યું છે એ પણ તમને જણાવવું છે, એઝ ઇટ ઇઝ. કોઈ સનસનાટી નહીં, કોઈ ખોટા ખેલ નહીં, તમાશા નહીં, તાશેરા નહીં. અહીંયા ફક્ત ને ફક્ત પત્રકારત્વ થશે. આ અમે તમને કહીએ છીએ. એટલે આ બહુ સ્પષ્ટ જાણકારી, કારણ કે ઓલા કાચબાચ અહીંયા નહીં ફૂટ્યો ભાઈ, ધડામ ધડીમ, એ આવું બધું નહીં થાય. હેલિકોપ્ટર ચલાવી દીધા હતા લોકો. અહીંયા કશું નથી થવાનું ભાઈ. અહીંયા એવી કોઈ જરૂર, આ કઈ શક્યતા જ નથી. કરણભાઈ કે છે કે હું દાહોદ ધાનપુરથી છું સાહેબ, પણ હજી અમારા ગામ ખલતા ગરબડીમાં એક કૂવો બનાવીને 4 થી 5 વાર મંજૂર થયેલા. કરણભાઈ, દુઃખની વાત છે સાહેબ. આપણે આમાં હસવું એટલે આવે કે આ પીડા છે. કરણભાઈ, મારા ફેસબુક એકાઉન્ટ પર જજો, ત્યાં મારો નંબર મેન્શન છે. વાત કરો એમની સાથે, આપણે અથવા ગ્રાઉન્ડ ઉપર જઈને કરશું. ઉમેશભાઈને તમે સંપર્ક કરો એમના ફેસબુક ઉપર જઈને, અથવા તો નીચે નંબર નંબર આવે છે ફ્લેશ એમાંથી થાય માંગી છે. લો એમનો નંબર. હા, આપણે એનું રિપોર્ટિંગ કરશું અને દેખાડશું સ્તર ઉપર. रश्मिन भाई कहते हैं कि गोदी मीडिया भ्रष्टाचार महंगाई से डाइवर्ट किया जाता. हाँ बिल्कुल बिल्कुल सही बात, बिल्कुल सही बात. ભાઈ કહે છે, સરવૈયા સાહેબ કહે છે કે મયુરભાઈ તમને સાંભળે માટે મોબાઈલ જરૂર પડે તો બાપુ તમે શેના ઉપર જુઓ છો અત્યારે? ટીવી પર તો આવતા નથી. મોબાઈલની જરૂર પડે બાપુ. કાં કોમ્પ્યુટરમાં ખોલીને જોઈ શકો, કાં લેપટોપમાં ખોલીને જોઈ શકો, કાં મોબાઈલમાં ખોલીને જોઈ શકો. તો બાપુ મોબાઈલની જરૂર તો પડે જ ને. હવે તો હવે એમાં હું શું કરું, મને સમજાવો તમે. પૃથ્વીરાજસિંહ કહે છે કે ગોદી મીડિયા શુડ બી એક્સપોઝ એટ એવરી લેવલ. એબ્સોલ્યુટલી શુડ બી, એબ્સોલ્યુટલી. તંત્રીના ન્યૂઝપેપરનું નામ રહે બરાબર. બાપુ તમે છોડો હવે. એમાં અમે જે બોલ્યા ને 2-3 દિવસ, એમાં મેસેજ બરોબર પહોંચી ગયો. બરોબર પહોંચી ગયો, તમે ચિંતા ના કરો. અને એટલા માટે અમે 3 દિવસ બહુ વ્યવસ્થિત વાત કરી એના ઉપર. મયુરભાઈ ભાઈ કહે છે કે ફિરોઝ ગાંધી, ના ભાઈ ના, ફિરોઝ ગાંધી મુસ્લિમ નહોતા ભાઈ, પારસી હતા. પારસી હતા. એને તમે આ બધું ચાલે છે વોટ્સએપ યુનિવર્સિટીમાં.
ગામિત સાહેબ કહે છે કે મીડિયાએ યુદ્ધની સ્થિતિમાં આર્મીની મજાક બનાવી દીધી. વાત સાચી તમારી. શશી થરૂર ભાજપમાં જવાના છે એવું ભાઈ લક્ષણો બધા એવા દેખાય છે. અથવા તો કોંગ્રેસમાં જ રહીને જ્યાં સુધી કોંગ્રેસ તગડી ન મૂકે ત્યાં સુધી કોંગ્રેસનું નુકસાન, જેમ અહીંયા અનેક ગુજરાત કોંગ્રેસના નેતાએ કર્યું એમ કદાચ એ કરે. સોપારી એ પ્રકારની હોઈ શકે, બેમાંથી એક હોઈ શકે. અને સરવૈયા સાહેબ કહે છે કે અત્યારના છોકરાઓને પણ ખબર નહીં હોય કે ચોથી પેઢીના દાદાનું નામ ભાઈ તો હોવું જોઈએ. તો એટલી કમસે કમ 7 પેઢીની નામની ખબર તો હોવી જોઈએ ભાઈ. ખબર તો હોવી જોઈએ. એવું મારું માનવું છે કે કમસે કમ તમારા બાપ દાદાના 7 નામ તો તમને ખ્યાલ હોવા જોઈએ. હવે ન હોય તો શું કરીએ? એમાં તો વાંક પછી મા બાપનો ને એ લોકોનો છે. એમને જણાવવું જોઈએ ને કે ભાઈ તારા બાપાનું નામ આવું, એના દાદાનું નામ આવું, એના દાદા, એ બધું તમારે કેવું પડે. ડોબરિયા કહી રહ્યા છે કે ગામથી બીજા ગામને જોડતા નાના રસ્તાઓ 2 વખત કાગળ ઉપર બને. હા બિલકુલ સાહેબ, બિલકુલ. અને હું ફરીથી અપીલ કરું છું, તમારી પાસે સરકારી ભ્રષ્ટાચાર જેમાં રાજ્યના નાગરિકોને ચૂનો લાગતો હોય એવી કોઈ પણ જાણકારી પુરાવા સાથે હોય, આ નંબર ઉપર મોકલાવો જે નીચે સ્ક્રોલમાં ચાલે છે. અને ઉમેશભાઈના પણ ફેસબુક પેજ ઉપર તમે જઈ શકો એમ છો. મારું છે પણ હું એના પર બહુ જતો નથી ભાઈ, એટલે હું તમને ત્યાં આમંત્રણ આપતો નથી. હું બહુ ફેસબુકની મુલાકાત લેતો નથી. તો અહીંયા આ નંબર ઉપર તમે મારો નંબર પણ તમે મેળવી શકો એમ છો. આ નંબરથી જે ડિસ્પ્લેમાં નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે, ઉમેશભાઈનો નંબર પણ મેળવી શકો છો. તમારા વિસ્તારની કોઈ પણ વાત હોય તો એ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ આપણે કરીશું. જરૂર પડે ત્યાં હું પણ તમારે ત્યાં આવી જઈશ. તો આ નંબરથી તમે અમારો સંપર્ક કરી શકો એમ છો. તો હવે 1 કલાક ને 10 મિનિટ અને ખૂબ બધા દર્શકો આપણી સાથે જોડાયેલા છે. ઉમેશભાઈ, દેવગઢ બારિયા મનરેગા કૌભાંડના મામલે તમે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડના ધરપકડની પાછળની અસલી ભગવા સ્થળીની જે વાત આપણા દર્શકો સુધી આજ લાવ્યા એ ખૂબ ઉત્તમ હતી. અને હું માનું છું કે દર્શકોને એની એ અંદરની પાછળની વાતની જાણકારી આપણે આજે આપી, જે દેખાય છે એની પાછળ શું છે. અને દર્શકોએ ઉત્સાહથી આજે એમાં પાર્ટિસિપેટ કરેલું છે. તો અમે તમારો પણ આભાર માનીએ છીએ, દર્શકોનો પણ આભાર માનીએ છીએ. 1-2 છેલ્લી કોમેન્ટ લઈ લઈએ કે ગુજરાતમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા કોણ છે કોંગ્રેસમાં? આના ઉપર અલગથી કાર્યક્રમ કરી શકાય આહિર સાહેબ, હે ને? અને અમે એમાં ખોલીને બોલીએ છીએ. મેં કીધું કે જો અમને નથી કોંગ્રેસનું વાઉચર અમે લેતા, નથી ભાજપનું લેતા, નથી આમ આદમી પાર્ટીનું લેતા. અમે કોઈના વાઉચર ઉપર જીવતા નથી. એટલે અમને જે બોલીએ છીએ બહુ સીધું ને કડવું બોલીએ છીએ, અને જરૂરી છે બોલીએ છીએ. એટલે એના કહેતા હશો તો અમે આ રેસના ઘોડા અને લગ્નના ઘોડા ઉપર અલગથી એક કાર્યક્રમ હું ને દિલીપભાઈ કરશું, હે ને? જયશ્રીબેન કહે છે કે ભરૂચના પારસી હતા ફિરોઝ ગાંધી. વાત સાચી છે, ભરૂચના પારસી હતા. અને યોગીતા કહી રહ્યા છે કે આટલું થયા પછી પણ ગમે આટલું થાય પણ બીજેપી આવશે. બેન મેં કીધું ને એ તો લડાઈ મારી મૂળભૂત છે ને. આખા દેશમાં સૌથી પહેલા મેં શરૂ કરી લીધી કે આ ચૂંટણી પ્રક્રિયાને ટ્રાન્સપરન્ટ કરો. જ્યાં સુધી એ નહીં કરો ત્યાં સુધી તમે ગમે એટલા પ્રશ્નો ઉઠાવશો, ગમે એટલો અસંતોષ તમારો હશે ગ્રાઉન્ડ ઉપર, પણ મત બધા જ આવવાના છે કમળ. એટલે હવે તો વિપક્ષને તે ભાઈ સાહેબ તમે સૌથી પહેલો આંકડો મેં બહાર પાડ્યો સાહેબ કે 5 કરોડ ને 13 લાખ વોટ કેવી રીતે વધી ગયા ચૂંટણીમાં. મશીનમાં પડ્યા મશીન શું બચ્ચા જણે છે? મશીન છે કે મરઘી છે કે પડ્યા વોટ વધી જાય? દાખલા સાથે પુરાવા સાથે બધું રજૂ કરેલું જ છે જયારે થયું ત્યારે. એટલે જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા અને આ બધાને ફાંકો જેનો છે ને તમે સમજો કે ગમે કૌભાંડ પકડાય, ગમે આ થાય તે થાય, કોઈ શું કરી લેવાનું? ચોટલી અમારા હાથમાં છે ભૂતની. આપણે સિદ્ધરાજ સિંહ એવું કહેવાય ને જે પાટણના આપણા ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા, એને બાબરો ભૂત સાધો હતો. તો આ સરકારની પાસે કોઈક છે બાબરો ભૂત, જે કાં તો ચૂંટણી પંચ છે કાં મશીન છે, એ ભૂતની ચોટલી એમના હાથમાં છે. એટલે આ રીતે કોઈ સરકાર પોતાના રાજ્યના દીકરા દીકરી સાથે આવું ક્રૂર બર્બરતાપૂર્ણ વર્તન કરે કે બચારા નોકરી હકની માગવા આવ્યો હોય ને લાઠીઓ મારે? કોઈ સરકાર કર્યા? એ 10 વાર વિચારે કે આના પ્રત્યાઘાત શું આવશે મતમાં. પછી એ સ્થાનિક પંચાયતની ચૂંટણી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકાની હોય કે કોર્પોરેશન હોય કે ધારાસભા હોય, સરકાર ગમે એ પાર્ટીની હોય સાહેબ, એકવાર તો વિચારે કે આવું વર્તન કરીએ છીએ, આ લોકોની સાથે આપણે જે આને ઘસેડીએ છીએ, વાળ પકડીને બેન દીકરીઓને ઘસેડવામાં આવે, ગમે ત્યાં ગુપ્તાંગોમાં પ્રાઇવેટ પાર્ટમાં તમને કહું કે લાકડીના ગોદા મારવામાં આવે,
એવું કરવાની હિંમત કોઈ સરકારમાં ક્યારે આવે? જ્યારે એને ખબર છે કે આમાંથી કોઈ પણ અમને મત નહીં આપો પણ છતાં અમે જીતવાના છે. જીતવાના છે. બાકી કોઈ સરકાર કોઈ પાર્ટી ન કરે ક્યારે. એટલે તમે જે કહો છો એ લડાઈ મોટી છે. અગેન એ લડાઈ માટે તો દેશના વિપક્ષે આગળ આવવું પડશે. અમે તો બોલવાના, અમે એક એક જગ્યાએ ખુલ્લા પાડવાના, પણ એના માટે એક સંગઠિત પ્રયાસ થવો બહુ મોટો જરૂરી છે અને દેશના વિપક્ષે એમાં બોલવું જરૂરી છે. હવે એ નથી કેમ બોલતો, એના બહુ બધા કારણો છે. એ તમારે જોવું હોય તો હિન્દીમાં ઘણીવાર હું ચર્ચા કરતો હોઉં છું, ગુજરાતીમાં પણ કરીશ, તમે કહેતા હશો તો, કે એમાં કોંગ્રેસની ચોટલી ક્યાં દબાયેલી છે, કોંગ્રેસની પૂંછ ક્યાં દબાયેલી છે. ગુજરાતીઓના જાણવાનો વધારે અધિકાર છે સાહેબ. કોંગ્રેસ અને આ આખું જે આ દેશને કબજે કરવાનું કાવતરું થયું એની જન્મભૂમિ ગુજરાત છે. અને કોંગ્રેસનો કયો નેતા હતો જે ફૂટી ગયેલો હતો ને કોને નરેન્દ્ર મોદી સાહેબને અને અમિત શાહ સાહેબને આખી લાલ જાજબ પાથરીને છેક ગુજરાતથી દિલ્હી સુધી મોકલી આપ્યા? એની પાછળ કોણ હતું? અમે આ બધી વાત કરી ચૂકેલા છીએ. કહેતા હો તો ગુજરાતીમાં કરશું, અમને કોઈ વાંધો નથી. ગુજરાતીઓને જાણવાનો વધારે અધિકાર છે. કરશું, ગુજરાતીમાં કરશું, એનો કોઈ સવાલ નથી. એટલે કોંગ્રેસ ઉપર એક ડિબેટ રાખવાની કરીએ, ઝાલા બાપુ, એ પણ કરશું, કોઈ વાંધો નહીં. રાહુલ ગાંધી સજ્જન માણસ છે, પણ એની આસપાસ માફ કરે બધા, પણ એ બધા વેચાઈ ગયેલી પ્રજા બધી. બીજેપીના નવા અધ્યક્ષ કોણ ને ક્યારે, આમાં એવું છે કે કોને કોનો સેટ કરવો એની બબાલ છે. અમિતભાઈનો માણસ સેટ કરવો તો એ તો પ્રેરક શાહ થઈ ગયો અમદાવાદમાં, બરોબર છે. હવે સીઆર ને ગુજરાતનું કમાન છે પોતાના માણસમાં સોંપવી છે. નરેન્દ્રભાઈ આ બે બિલાડી વચ્ચે વાંદરાની જેમ રોટલા ખાઈ રહ્યા છે, બે ની લડાઈ જોઈ રહ્યા શાંતિથી. પેલા આનંદીબેન નું જૂથ ચાલતું હતું, હવે સીઆર નું ચાલે છે. એટલે હવામાં જયારે ઝઘડો અંદરનો નક્કી થશે, સેટલમેન્ટ, ત્યારે કંઈક તમારું આમાં આ નવા પ્રમુખનું ગોઠવાશે. ત્યાં સુધી કોઈ છે નહીં. બાટલીમાં ચૌહાણ સાહેબ ઉતારવો જોઈએ, પણ એના માટે મેં કીધું કે સારો એવો ભૂવો બોલાવવો પડે. એ ભૂવો આપણે બનવું પડે, પબ્લિકે અને વિપક્ષે, તો મેળ ખાય. બાકી એમાં મેળ ખાય નથી. બાકી બેલેટ પેપર જરૂરી છે. યોગિતા, તમારી વાત એકદમ સાચી છે, હે ને? અહેમદ પટેલનું નામ તમે લીધું, હા, એવું નામ વર્ષોથી લઈ રહ્યો હું ઘણા બધા દાખલાઓ સાથે કહી રહ્યો છું. આજે તો કારણ કે વાતનો ખાલી ઉલ્લેખ કરું છું એટલે હું એનું નામ ન બોલું, પણ વાત તમારી સાચી છે. અને મારા તો અનેક પ્રત્યક્ષ અનુભવો છે. મેં તો એ અનેક વખત હું એના ઉપર બોલી ચૂકેલો છું. આના ઉપર તમારે સાંભળવું છે તો હું ફરીથી અમે વાત કરીશું. હું ને દિલીપભાઈ વાત કરીશું, તમને ચોક્કસમાં આવશે. ઓળખ્યા સાહેબ કહે છે કે ઓનલાઈન જુગાર બંધ કરવો પડે. આ સાહેબ, આ તો બહુ મોટી બધી છે, લોકો બરબાદ થઈ રહ્યા. સાઉથના અનેક સ્ટેટમાં બેન છે, તેલંગાના, તમિલનાડુમાં બહુ મોટી બરબાદ થઈ રહી છે આપણી આ પેઢી સાહેબ. લોકો કુંવાર થઈ રહ્યા છે, પણ એનો હપ્તો ચોક્કસ જગ્યાએ જાય છે અને બહુ મોટો હપ્તો છે. એટલે બંધ નહીં થાય. આટલી જે કહું છું, કોલ સ્ટાર્ટ કરો. પણ હવે યોગિતાબેન, કોલ સ્ટાર્ટ આમાં સગવડતા નથી આ સોફ્ટવેરમાં. હવે એ ચોલું વિમિક્સ નો કંઈક કરીએ, જો કંઈક મેળ ખાય તો વાત કરું અમારા મેહુલ ને પેલા શિવમ ને કંઈક ગોઠવાતું હોય તો પછી કદાચ વિમિક્સમાં કોલ લઈ શકાતા હોય છે, તો એ ટ્રાય કરીએ. બે ત્રણ દિવસ હું નથી હો ભાઈ, તમને હું કહી દઉં. એ તમને મેહુલભાઈ, દિલીપભાઈ, હિમાંશુભાઈ, ઉમેશભાઈ, મેં કીધું મારા ગામ જાઉં છું, વાંકાનેર જાઉં છું. મારું વતન વઢવાણ છે, પણ મારો ઉછેર ભણતર વાંકાનેરમાં છે. બધા ઘણા બધાને ખબર છે. અને મારો અંગત મિત્ર છે, તેને ત્યાં પ્રસંગ છે. એટલે પ્રસંગે તમને કહું તો માતાજીનો માંડવો છે, અને ત્યાં એને બહુ આગ્રહથી પ્રેમથી બોલાવ્યો છે, તો મારે ત્યાં હાજરી આપવા જવું પડે એમ છે. એટલે હું હમણાં નીકળીશ, તમારી વાત પૂરી કરીશ ને એટલે સીધો આ બેગ બાંધીને નીકળી જવાનું. એટલે પછી હું 2-3 દિવસ નથી. તો એ દરમિયાન જો પ્રયત્ન કરીશ, જો નેટવર્ક બરોબર મળ્યું તો હું તમારી સાથે જોડાવાનો પ્રયાસ કરીશ. નહીતર પછી 2-3 દિવસ જરાક અમારા બધા બાકીના મિત્રોને પણ સાથ સહકાર પૂરેપૂરો આપજો. વાત તમારા હિતની કરવાની છે. હવે છેલ્લી કોમેન્ટ લઈ લઈએ. હર્ષ પટેલ કહે છે કે સરકાર ક્યારે બદલાશે? જ્યારે ચૂંટણી બેલેટ પેપરથી થશે ત્યારે. બાકી ઊંધાથી ચત્તા થાવ. પણ જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી એના માટે વાતાવરણ ઉભું કરવું પડશે. અને એમાં દેશના નાગરિકોનો એક અહમ મહત્વની ભૂમિકા હોવી જોઈએ, તો જ એ જરૂરી છે. આ મારા મયુર જાની ઓફિશિયલમાં જ છે. 4 PM માં હતો ત્યારે 4 PM માં પણ હતા. અહીંયા મયુર જાની ઓફિશિયલ જે આપણી હિન્દી ચેનલ તમે જુઓ છો, આ ઉપર તમને આજે દેખાય છે, એ બાજુ આગળ કરવી, હા આ રહી છે હિન્દી ચેનલ છે, ત્યાંય તમને મળી જશે, તમે જોઈ શકો છો. ગુજરાતમાં હમણાં સીએમ બદલાય એવું મને લાગતું નથી. ચેનલ પર ગ્રાફિક્સ અને કેમેરા અને ઓફિસ બદલો, ચેનલ આગળ વધારો. ભાઈ પૈસા એના માટે હોવા જોઈએ બહુ બધા. સાંભળો પટેલ સાહેબ,
આપણે તો ક્રાઉડ ફંડિંગ થી ચાલી રહ્યા છીએ ને, આપણી પાસે કોઈ શેઠનું રોકાણ નથી, અને આપણે એવા કોઈ શેઠનું રોકાણ જોઈતું નથી. અને હું એવું માનું છું કે અમે જે વાત કરીએ છીએ એ મહત્વની છે. એ મહત્વની છે. તમે વાતની સાથે મતલબ રાખો તો જે વાત અમે કરીએ છીએ તમને એનાથી મતલબ જો રાખશો તો તમને એવું બધું જાણવા મળશે કે લગભગ તમને નહીં મળે બીજું. અને અમે કોઈ અમારી જાતના વખાણ નથી કરતા. અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે અમને જે જર્નલિઝમ, જે બ્રાન્ડનું જર્નલિઝમ 28 વર્ષથી કરીએ છીએ એ જ કરી રહ્યા છીએ, જેમાં તમને જાણકારી સાચી મળશે, જેમાં તમને વિગતો ઓન ગ્રાઉન્ડ અને પડદા પાછળની વાતો પણ સાચી મળશે. એટલે હવે આ બધા ખર્ચા અમારી પાસે ન કરાવો, અમારી પાસે એના પૈસા નથી. અને જેમ જેમ ક્રાઉડ ફંડિંગ આવતું જશે એમ અમે સુધારા વધારા કરતા જશું. પણ તાત્કાલિક તમે એમ કહો કે અમે કે બધા તામઝામ કરી નાખીએ તો એવું બધું થઈ શકે એવું નથી ભાઈ. સોરી, માફ કરજો. આ જે વાસ્તવિકતા છે મેં તમને કીધી, બરોબર છે. તળાવિયા સાહેબ કહે છે કે તમારે યોગદાન આપવું તો કેવી રીતે આપી શકો? તો હું તમને ભાઈ એક આ તમે જોઈ લો, આ તમને ઠીક લાગે તો આ એક QR કોડ છે અમારી ચેનલનો. એ QR કોડ તમને એ પાછું એ કંઈક જતો રહ્યો, એ ખબર નથી. આ રહ્યો, આ છે. આને તમે સ્કેન કરીને આના ઉપર તમને જે કે અમે તમને મોકલવા માંગતા હોય નથી દેખાયો મયુરભાઈ. આ દેખાણો આ રહ્યો. પણ નીચે પાછું પેલું પટ્ટી આવી જાય છે કોમેન્ટ ની. જો એ ફટ્ટી કાઢી નાખું એવું કરું પાછો? હા, કોમેન્ટ વાળું છે ને. હા, બરાબર છે. હવે દેખાય છે હે ને? તો આ છે, તમે આના ઉપર સ્કેન કરી શકો અને તમારું જે કંઈ યોગદાન છે એ તમે આના ઉપર અમને મોકલી શકો. અમે ક્રાઉડ ફંડિંગમાં અપીલ મોસ્ટલી કરતા હોઈએ છીએ હિન્દી ઉપર. હું વધારે કરતો હોઉં છું કારણ કે આપણું જે ગુજરાતી ઓડિયન્સ જે છે એટલું બધું મોટું ધીરે ધીરે, જો કે ઘણું સારું વધી રહ્યું છે, એટલે મેં અત્યારે તો હિન્દી ચેનલ ઉપર હું અપીલ કરતો રહેતો હોઉં છું ને ત્યાંથી લોકો પોતપોતાની રીતે અનુદાન ને યોગદાન ને બધું આપતા રહેતા હોય છે. એટલે આપણે તો ભાઈ એના ઉપર ચાલીએ છીએ. એટલે આ તમે લોકોએ જો કરી લીધું હોય તો હું હટાવી દઉં, કારણ કે હવે મારે ખ્યાલથી આની પાસે એવી જરૂર નથી એમ. તો યોગદાન આ રીતે તમે આપી શકો, બરોબર ને? બાકી તો બીજું તો કોમેન્ટમાં એક કહે છે કે અજય ઉમટ સાહેબને પણ લાવો. નહીં, અજય ઉમટ સાહેબને બોલાવવા માટેનું મારું સ્તર નથી, સમજો. એમાં શું છે કે એમાં બહુ જ તમે અલગ એક લેવલ છે એમની સાથે વાતચીત કરવા માટેનું. મારા વડીલ છે, એમના નીચે મેં કામ પણ કરેલું છે, અને ભાઈ ઉમેશભાઈ તો એમની નીચે ભણેલા પણ છે. પણ હા, અચ્છા, સિનિયર પણ હતા. હા, અને પ્રોફેસર પણ હતા. પ્રોફેસર પણ હતા. એટલે અમારું સ્તર ટૂંકું પડે, અમારું લેવલ નથી. સાહેબ જાય અન્ય જે પ્લેટફોર્મ પર જાય છે, TV9 છે મારા ખ્યાલથી, બધા ઉપર છે મારા ખ્યાલથી, ત્યાં બરોબર છે. અને એમની મેં કીધું કે અમે એ સ્તરમાં છીએ નહીં કે અમે એમની સાથે બેસી શકીએ, ઉઠી શકીએ. એટલે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ કહું છું, એમાં કોઈ કટાક્ષ નથી. એટલે જ્યાં જે તમને દેખાય છે ત્યાં એમને જુઓ તમે. અહીંયા તમારા નસીબમાં અમે જ લખેલા છીએ, અમને જોવા પડશે. ચેનલનું નોટિફિકેશન ને વિડીયો રીચ, ભાઈ નોટિફિકેશન તો તમે સબસ્ક્રાઇબ કરશો તો તમને નોટિફિકેશન આવશે. બેલ આઇકન દબાવશો એટલે નોટિફિકેશન કરશો, પેલો બેલ આઇકન જે છે એ દબાવી દેશો તો તમને બધા નોટિફિકેશન આવશે. અને વિડીયો પેનિટ્રેશન આપણું સારું છે, કારણ કે આપણા સબસ્ક્રાઇબર હજી આ શરૂ આપણે હમણાં જ કર્યું છે ને સબસ્ક્રાઇબર હજી હમણાં 6000 ક્રોસ કર્યા છે. પણ આપણા દિવસનો કમસે કમ એક વિડીયોની રીચ સબસ્ક્રાઇબરની સંખ્યા કરતા વધારે હોય છે. એટલે એ આપણી રીચ છે, પેનિટ્રેશન છે. મિત્રો, આપ સૌ જે જો એ આ ચેનલને જોવાનું પસંદ કરો છો, એમાં થતી વાતચીત અને રિપોર્ટને જોવા સાંભળવાનું પસંદ કરો છો, એવું એ રીચ ઉપરથી ખ્યાલ આવે છે હર્ષભાઈ, એટલે મેં આપણે કીધું. ઓફિશિયલ છે જીપી બાંધીબાર ઓફિશિયલ. નળ સે જળનું પાણી પીવું જોઈએ ખરું? હવે સાહેબ તમારે તે પાણી આવે તો પીવાય ને, ક્વોલિટી કેવી છે ચેક કરાવી લો પેલા. નહીં આવતું જ નથી તો ક્યાંથી પીવે? હા, પ્રશાંત દયાળ અને દેવાંશીબેન ને ક્યારે મેં કીધું એમનું પણ બહુ લેવલ ઊંચું છે. અમે બહુ નાના નીચા અને બહુ સ્તર ઓછું અમારે એવા પત્રકાર છીએ. એ બહુ જ અદ્ભુત એમનું કામકાજ છે. અને અમારું થોડું કામકાજ જરાક અમારી વિચારધારા અને આઈડિયોલોજી થોડુંક જુદું છે. અને એટલે અમે એમને આમંત્રણ આપી શકીએ એવી અમારી કોઈ ક્ષમતા નથી. એટલે આ બધાને તમારે જોવા હોય તો એમના પોતાના પ્લેટફોર્મ છે. પ્રશાંત દયાળનું પોતાનું છે, નવજીવન છે, દેવાંશીબેનનું પોતાનું છે, જમાવટ છે, હે ને?
કોઈને જગદીશભાઈ જોવા હોય તો જગદીશભાઈ આમાંથી કોઈ પણ જગ્યાએ મળી જશે તમને. એ ટીવી પર બી મળી રહે બધી હા, જગ્યાએ. તો એ બધા અમે કીધું કે આ પ્લેટફોર્મ પર તમારા નસીબમાં અમે જ છીએ. હું છું, દિલીપભાઈ છે, આ ઉમેશભાઈ છે, હિમાંશુ ભાયાણી છે, બીજા કદાચ એક બે લોકો ઉમેરા છે, મેહુલભાઈ છે. હવે એમાં આ બધા જે મહાનુભાવોના નામ તમે લો છો એમને આમંત્રણ આપવાની અમારી ક્ષમતા નથી. એટલે એ બધાને તમારે આ બધા એમના પ્લેટફોર્મ પર તમે જોઈ શકો. અમારે ત્યાં એમને આમંત્રણ આપી શકીએ એટલી ક્ષમતા અમારી નથી, એવું અમે કહીએ. બરોબર. વોડાફોન આઈડિયા શું બંધ થવાનું છે ભાઈ, એની ખ્યાલ મને જાણકારી નથી ભાઈ સાહેબ. તમે મને એન્સાઇક્લોપીડિયા સમજો છો શું ભાઈ? એટલે એ મામલો કઈક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે, હજુ કઈક આવ્યું નથી. એમાં આપણને નિર્ણય કોણ લેશે ક્યાં ખબર છે આપણને? તો એમાં હું કેવી રીતે સ્પેક્યુલેશન કરું કે બંધ થશે કે નહીં થાય? એટલે આયર સાહેબ થોડું જરાક પ્લીઝ. એટલે આ મેં તમને અગાઉથી કહી દીધું કે જગદીશભાઈ નું પણ તમે અલગ અલગ જગ્યાએ દેખાશે તમને. ન્યૂઝ રૂમમાં દીક્ષિતને ત્યાં દેખાશે, ગોપીબેનને ત્યાં દેખાશે, જમાવટમાં કોઈ દેખાશે. જગ્યાએ બાકી આટલી નથી. બધી જગ્યાએ દેખાય જગ્યાએ પૂરતા પડશે જ. હા. તો એટલી ત્યાં અમને રહેવા દો ને, પછી અહીંયા પરાણે શું કામ આપણે બોલાવા છે? ત્યાં દેખાય જ છે, ત્યાં દેખાવા દઈએ આપણે. સીસી ગ્રુપ બી ની એક્ઝામ ક્યારે લેવાશે? હવે એ તો જાણવું પડશે ભાઈ, એને આઈડિયા નથી, તારીખનો કોઈ ખ્યાલ નથી. ગિરીશભાઈ જોશી, હા, ગિરીશભાઈ જોશીને અમે વિનંતી કરી શકીએ. ગિરીશભાઈ જોશી અમારે ત્યાં આવી શકે અને ગિરીશભાઈ જોશીને અમે ટૂંક સમયમાં, હું જરાક આ વાંકાનેર યાત્રા પૂરી કરું, પાછો આવું, પછી અમે ગિરીશભાઈને ચોક્કસ તમારા માટે બોલાવશું. ગિરીશભાઈ સુધી અમારી પહોંચ ખરી. આ બધા તમે કીધા ને, બધા અમારા પહોંચ બહારના લોકો, અમે નો એમ બેળ ખાય અમારે, પણ ગિરીશભાઈ સુધી અમારી પહોંચ ખરી, અમે ત્યાં પહોંચી શકીએ. એમને બોલાવશું. ફૂલની પાંખડી નાખી છે ભાઈ, ફૂલની પાંખડી જ જોઈએ. આમાં અહીં ગુલદસ્તા આપણને આપવાનું કોણ હતું ને, આપણે આપણી આશા રાખતા નથી. પાંખડી જોઈએ બાપુ. આભાર. એટલે આભાર તમારો, ખૂબ આભાર. તમારું કામ ખૂબ સરસ છે, આપ નીડર પત્રકાર છો. આભાર અશ્વિનભાઈ, આપનો પણ આભાર. આપને ગ્રેટ તો નથી યોગિતાજી, એવું કશું ના હોય, પણ અમે ઈમાનદારીથી કામ કરીએ છીએ, બસ એટલું કહી શકીએ. જાગો ડિફેન્ડર છે, આ હું સમજો નહીં ઠાકોર સાહેબ તમારી વાત. જગો બોલે છે. અચ્છા, જગો ડિફેન્ડર. ના ના ભાઈ, આખું નામ બોલો. જગદીશ મહેતા નામ છે. કોઈનું નામ નો આપણે ખરાબ કરી, શું કામ કરવા જોઈએ? હું એમ કહું કે ભાષાની મર્યાદા હંમેશા રાખવી, એ સારું લાગે. હા, એ બરોબર, સમજી ગયો હું તમારી વાત. મંજુલભાઈ તો સિરીઝ ચાલુ કરી આખી. આવું તો આપણે કોઈના વિશે નથી કહેતા. અને બીજું કે એમને પણ પત્રકારત્વ તો કર્યું છે ને ભાઈ, તો હતા, સંદેશમાં હતા અને અત્યારે હેડલાઇન ચલાવે છે. મેં કીધું એમ સૌની હવે પદ્ધતિ અલગ અલગ છે ભાઈ. જો હું કોઈની ટીકા ટિપ્પણી કરવા માંગુ, મારે કોણ શું કરે છે એમાં રસ નથી. મને તો હું શું કરું મને એમાં રસ છે. હું કાંઈ ખોટું કરતો નથી, હું કોઈ ખોટા રસ્તે ચાલતો નથી. મારે ગામની ચિંતા નથી કરવી એ સેન્સમાં કે અમારા ફિલ્ડમાં કોણ શું કરે, અને મારે કોઈને જજ પણ નથી કરવા, મારે કોઈના વિશે ટીકા ટિપ્પણી નથી કરવી. જેનું કામ છે, જેને જે ઠીક લાગે એ કરે. મને જે ઠીક લાગે છે રસ્તે ચાલવું, એ રસ્તે હું ચાલું છું. હું ખાલી મારી પૂરતી વાત કરી શકું, જવાબદારી હું અમારા પૂરતી લઈ શકું કે અમે આડા ચત્તા ઊંધા ચત્તા ધંધા કોઈને અમારા થાય એમ છે નહીં, અમે કરવાના નથી. અને અમારાથી આ જ કામ થાય છે, જે સાચું છે ને અમે એ જ કરવાના છે. હું આનામાં કોઈ વિશે ટિપ્પણી કરવા માંગતો નથી. હવની વાત હવ જાણે. આમાં હર્ષ, હા, ક્યારના વાર છે, એમાં છોકરો બીમાર છે, એ હું સમજો નહીં આ શું વાત છે, એ સમજાણું નહીં ભાઈ મને. પ્રતિક કુમાર કહે છે કે ભાઈ તમે દેવગઢ બારિયા ક્યારે આવવાનું છે? ભાઈ આવવાનું છે. ઉમેશભાઈ ત્યાં જ છે, સાંભળો, ઉમેશભાઈ ત્યાં છે જ, એટલે તમારે સંપર્ક કરવો તેમનો કરો. અને કોઈ પણ સમસ્યા અથવા આવી બધું જનહિતની સમસ્યા હોય તો તમને જાણ કરો, આપણે કવર કરાવશું. અમારી જોડી હિમાંશુભાઈ અને મયુરભાઈની જોડી હંમેશા બની રહે એવી દુઆ મારે મળવું પણ છે. થેન્ક યુ ભાઈ. અમે બહુ વર્ષોથી સાથે કામ કરતા સરખા મિજાજના લોકો છીએ, એટલે અમારે બંનેને બહુ વર્ષોથી એ રીતે જામે એટલા માટે, કારણ કે વિચારધારા પ્રો પીપલ છે. તમે પ્રો પીપલ હો તો તમને કોઈ બીજો ઈગો ઇસ્યુ આવવાનો નથી, અમારે તો આમે કોઈ ઈગો નથી.
એટલે અમારે સાથે રહેવાના, કામ કરવાના, અને તમારી શુભેચ્છા છે એટલે ખૂબ આનંદ છે એનો. અને આવો ગમે ત્યારે આપ અમદાવાદ આવો તો આ પેલો જે હમણાં નંબર સ્ક્રોલ કર્યો તો ત્યાંથી આપ એડ્રેસ લઈ લો, અમદાવાદની ઓફિસે આપ ચોક્કસ મળવા આવો, આપણે ચા પાણી નાસ્તો વાસ્તો સારી સાથે કરીશું. એક પછી ગુજરાતના અમુક નેતાઓની રાજકીય કારકિર્દી કેવી રીતે પૂરી કરવામાં આવી એ મેં અને દિલીપભાઈ એકવાર કરેલી છે, પણ હવે છતાંય તમે બધા નવા દર્શકો છો, કરીશું. ચાલો, નામ સાથે કરીશું, લિસ્ટ સાથે આખે આખું, કે 80 જણા કેવી રીતે પતી ગયા કરશું. જ્યોતિ મલ્હોત્રા વાળો વિડીયો તમે કાલ સવારનો જોઈ લો, મયુરજાની ઓફિશિયલ ઉપર જઈને આપને જાણવા પૂરેપૂરી માહિતી મળી જશે. સીએમ સાહેબની વાત તમે, અચ્છા એમનો દીકરો, હા એમની તબિયત ખરાબ, દીકરો બીમાર હતો ને એની વાત કરતા હતા. આપણે પ્રાર્થના કરીએ ભાઈ કોઈ પણનો દીકરો હોય જલ્દી સાજો થાય, સીએમ હોય કે સામાન્ય માણસ હોય. સંતાન બીમાર હોય તો મા બાપ બિચારો બહુ હેરાન પરેશાન થઈ જતા હોય છે. મજામાં ભાઈ, મજામાં. ડોડિયા સાહેબ કહે છે મજામાં, એકદમ મજામાં ભાઈ, મહાદેવની કૃપા એકદમ. નગરપાલિકાની ચૂંટણી બીજી વાર થશે એવા સમાચાર છે. એવા સમાચારની મારી પાસે કોઈ પાકી જાણકારી નથી. સમાચાર નથી અત્યારે. હા, એ મારી પાસે કોઈ જાણકારી નથી. થેન્ક યુ ડોબરિયા સાહેબ, થેન્ક યુ વેરી મચ. ઉમેશભાઈ ઘણા ટાઈમે જોવા મળ્યા. ઉમેશભાઈ જોવા મળશે તમને અહીંયા આવે. હા, ઉમેશભાઈ જોવા મળશે. એવું છે રતનભાઈ? હા, આપ સાથીઓની અમુક વાતો તો યુપીએસસીમાં રેફરન્સ તરીકે એડ કરવા લાયક છે. આભાર સાહેબ. તમને એવું લાગે છે તો આપનો આભાર. હે ને? આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. વોટ ટાઈમ વી કેન મીટ યુ ઇન અમદાવાદ ઓફિસ, એડ્રેસ પ્લીઝ. તમે પેલો નંબર સ્ક્રોલ કર્યો ત્યાં આપ વોટ્સએપથી એક સંપર્ક કરી લો, તમને ઓફિસનું એડ્રેસ પણ મળી જશે. અને હું જો અમદાવાદમાં હોઉં તો હું જનરલી બપોર સુધી અહીં ઘરેથી કામ કરતો હોઉં છું, અને બપોર પછી હું ઓફિસ જતો હોઉં છું. તો જોધપુર 4 રસ્તા પાસે છે, તમને એનું એડ્રેસ બધું મળી જશે. આપ ચોક્કસ ગમે ત્યારે બધા દર્શકો કોઈ પણ સૌનું સ્વાગત છે, સૌ વેલકમ છે. સંજય જોશી, ફેક સીડી અને ધોતિયા કાંડ, તમારે એના ઉપર વાત સાંભળવી છે? ઓકે, એના પર પણ વાત કરીશું. આ ઉમેશ નોટ કરી રાખવું પડશે આપણે જે આ બધી વાત છે ને, ક્યાંક બકા નોંધી રાખજે ને પેલા આપણને ખ્યાલ આવે. હું ટાઈપ કરી રાખું છું. હા, એ કરી રાખને, જરાક જોઈ લેજે ને ભાઈ. આપણે એ બધા એમની વાતને આપણે માનવી પડે. હિમાંશુભાઈનું ગળું મેં હમણાં ફોન ઉપર વાત કરી, જ્યારે બસમાં હતા ત્યારે હજી મને સારું લાગ્યું નહોતું. કોટડા સાંગણીના ભજીયાના આપણે કરીએ એટલા વખાણ ઓછા છે. ગામિત સાહેબ કહે છે કે બેલેટ પેપરથી વોટિંગ થાય પર મતપેટી ચોરાઈ જાય. ના, એની તો વ્યવસ્થા કરી શકો ને. અમેરિકાના બધા મૂર્ખા છે કોઈ? જર્મની મૂર્ખું છે કોઈ? જાપાન મૂર્ખો દેશ છે કે ત્યાં કેમ બેલેટ પેપર? ઓસ્ટ્રેલિયા કોઈ મૂર્ખો દેશ છે કે ત્યાં બેલેટથી થાય? તો ચોરાઈ ન જાય એની તમારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડે. અખિલેશ યાદવે આ લોકસભાની ચૂંટણીમાં પણ જે એની સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ જે અભૂતપૂર્વ કાર્ય કર્યું, યુપીમાં 1% મત ન વધ્યો ઈવીએમમાં પડ્યા પછી. કેમ આ 240 કેમ આવી ને? કે 400 પાર તો હતી જ પાકી. અખિલેશ યાદવને હું ધન્યવાદ આપું છું. એણે જે એક આખી વ્યવસ્થા ગોઠવીને કલેક્ટરને કીધું કે જો જરા કે ગોબાચારી થઈ, આમાં મજા નહીં આવે. તો એ તો કરવું પડે. તો બેલેટ પેપરથી કઈ ચોરાઈ જાય બોરાઈ જેવું કઈ હોતું નથી ભાઈ. એ બધી વાર્તાઓ છે બધી. ગોઠવો ને બરોબર. આ દેશની પેરામિલિટરી ફોર્સ શેના માટે રેખા છે? ચૂંટણીમાં વાપરો જ છો તો બરોબર સુરક્ષા ગોઠવો. પોલીસની ભરતી તો થયા જ કરે છે. આપની ચેનલ મસ્ત છે, થોડા ટાઈમમાં વ્યૂઝ વધી જશે. અમે બહુ આપનો આભાર યોગિતાજી. વ્યૂઝ પાછળ દોડતા નથી અમે, તમે સમજજો. અમે સબસ્ક્રાઈબરનો, અમારા જે દર્શક વર્ગનો પરિવાર મોટો ઈચ્છીએ છીએ. કેમ? તો જે વાત ગુજરાત અને ગુજરાતના હિતમાં કરવા માંગીએ છીએ એ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે ને, આટલી જ ઈચ્છા છે. અને બાકી એના કારણે જે કંઈ પણ પછી જે સાઈડ ઇફેક્ટ એની પડે, જે આડઅસરો, જે પોઝિટિવ જ હોવાની છે. વ્યૂઝ વધશે, દર્શકો વધશે, ઓબ્વિયસલી ચેનલનું કદ વધશે, એ બધી એની પોઝિટિવ સાઈડ ઇફેક્ટ છે. પણ મૂળ આશય આ છે કે ગુજરાતની પ્રજા, જનતા, નાગરિકો સુધી વાત સાચી પહોંચે, કોઈ પણ જાતના તે તાલ તાશેરા વગર, કોઈ જાતની સનસનાટી વગર મૂળ મુદ્દાઓ પર વાત થાય જે તમને મને સ્પર્શતા છે. અને એની જ્યાં પોલ ખુલવાની છે ત્યાં પોલ પણ ખુલે. આટલા પૂરતી વાત છે.
અમારા સાબરકાંઠામાં પણ કોઈ વિકાસ નથી, સરકાર ભૂલી ગઈ છે અમને અમારો જિલ્લો, એવું હર્ષભાઈ કહે છે. એવું ઘણા બધા જિલ્લાનું છે હર્ષભાઈ. વિકાસ ખાલી ભાજપના મળતિયાઓનો છે, બાકી કોઈનો નથી. હવે આ હું સમજો નહીં, એ સીડી જોવી તો નથી ને, એ શું છે, કઈ સીડી છે મંજુલભાઈ? સંજય જોશીની સીડીની વાત કરે છે. ના ના, એ સીડી એ સમયમાં મેં જોયેલી છે 2004માં. એ મને ખ્યાલ છે એમાં શું હતું. અને ક્વેશ્ચન્સ, સેટ્સ ક્વેશ્ચન્સ કરીને છે કે રાજનીતિ અર્થતંત્રના વિષયવાળું આપનું એનાલિસિસ ખરેખર દિલ ખુશ કરી દો છો આપ. થેન્ક યુ, આપનો આભાર. અમને ગમે, તમારા જેવા દર્શક, જાગૃત દર્શકો ગમે ભાઈ, જે કોઈ જાતની, કોઈ પાર્ટીની ટોપી કે કોઈ જાતના ભક્તિના ચશ્મા વગર જોડાય અને જે પોતાનું હિત ઈચ્છતા હોય ને, આપણે આપણું ભલું કરવું પડશે, બાકી કોઈ આવીને કરવાનું નથી. એ માનસિકતાવાળા અમારે આ દેશના રાજ્યમાં દર્શકોની ખૂબ જરૂર છે, પરિવાર તરીકે ખૂબ જરૂર છે, તમારા પાર્ટિસિપેશનની ખૂબ જરૂર છે. ભગતરામ ગુજરાતીમાં નહીં આવી શકે, ભગતરામ ગુજરાતી નથી આવડતું, એ તમારે હિન્દી જ જોવું પડશે. મારું જે આ મયુરજાની ઓફિશિયલ છે એ તમારે જોવું પડશે. ડાઉનલોડ તમે કરો છો, થેન્ક યુ વેરી મચ આહિર સાહેબ. આપને નથી લાગતું કે કામનું બેલેન્સ વાળું પત્રકારત્વ એ ગોદિત્વ કરતા વધુ વગર કામના બેલેન્સ વાળું? નહીં, વગર કામનું બેલેન્સ ન હોવું જોઈએ. બેલેન્સ તો કામનું હોવું જોઈએ ને ભાઈ. બેલેન્સ પોતે જ એક બહુ એવો શબ્દ છે કે જે કામનું, પોતે બેલેન્સ નથી. હા, તો કામ હોય અને બેલેન્સ કામનું, બેલેન્સ કામનું જ હોય હંમેશા, બેલેન્સ વગર કામનું ન હોય ક્યારે. વગર કામનું હોય એને જ બેલેન્સ કહેવાય. હા, એટલે એને બેલેન્સ કહેવાય. આપે મદદ કરી થઈ એટલી જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. કાલચક્રનો પહેલો ભાગ જોરદાર છે, જેનું ઉદ્ઘાટન કેશુભાઈ કરવાના હતા. એ હક મોદીએ છીન્યો હતો. દિલીપ સરની વાત સાંભળવાની મજા. બિલકુલ, હું કહું છું ને, આપણે પ્રોમો ચલાવ્યો. જો એ કાલચક્ર સિરીઝ ખાસ જુઓ. આજે પહેલો એપિસોડ આવી ગયો છે 9 વાગે. આજે દિલીપભાઈનો અમે અપલોડ કરેલો છે. રોજ 9 વાગ્યાનો ટાઈમ છે એનો, સવારમાં. તમે જુઓ, રોજ તમને એવી જાણકારીઓ મળશે, તમને ખબર પડશે કે આપણે કેટલા મૂર્ખ બનાવવામાં આવ્યા છે. બરોબર. જગાભાઈની પોલ ખોલો. ના ભાઈ, મારે એમની કોઈ, એ પણ એમનું રીતે પત્રકારત્વ કરે છે. હવે મારે, અને મારા જૂના મિત્ર પણ છે, જો મારે કોઈ દુશ્મની કોઈ સાથે નથી. એમની પદ્ધતિ એમને મુબારક છે. મેં કીધું તમે જેટલા બાકીના બધા નામ બોલ્યા, એ એમની પદ્ધતિ છે, એમને મુબારક છે. મારે એમની સાથે કોઈ લેવા નથી, દેવા નથી. તો હું કોણ છું એમને જજ કરવા હોય? હા, તમે એમ કહો કે અહીંયા બોલાવો તો હું તમને ના પાડું કે ના, હું અહીંયા તો નહીં બોલાવી શકું. એ તમારે એમને ત્યાં જ જોવા પડશે. આટલી વાત તમને ક્લિયરિટી સાથે કરી શકું, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી. બધાના માન સન્માન સાચવીને. બરોબર છે. અને મંજુલભાઈ કહે છે કે મારે અહીંયા એક ન્યૂઝપેપર ચલાવતો ભાઈ હતો, એની કારમાં ગજબનો ભાજપનો ખેસ હતો. તો આવું ક્યાંથી ચાલે? ક્યાંથી ચાલે? એ તો ક્યારનું ચાલે છે ને ઠાકોર સાહેબ. એમાં ક્યાં મોટી? હા, ભાજપનો કેસ લગાડી દો એટલે તમને કંઈ પણ કરવાનો પરવાનો છે, એમાં કોઈ પેલું છે નહીં. અને હિતેશભાઈ કહે છે કે તમારા જેવા પત્રકાર મેં 53 વર્ષમાં પહેલી વાર જોયો, તો આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ. મને 53નું ચાલે છે. 52 પૂરા કર્યા, 53નું ચાલે. અને મારી પત્ની જે છે, મારી અમે ક્યારના ખોખારા ખાય. સાંભળો ભાઈ, અને ખોખારા એટલે ખાય છે કે અમારે એક રમેશભાઈ કરીને અમારા ઓળખીતા છે, એમનું પ્લમ્બિંગનું કામકાજ છે. બાથરૂમમાં થોડીક તોડફોડથી માંડીને લાદીઓ બાદીઓ ઠીક કરવાની, કારણ કે ચોમાસું આવે ને, ભેજ આવે એટલે ઓલા નીચેથી અળસિયા અને કાન ખજૂરા અને વંદા અને બધું તમારું એ જો લાદી લીકમાં હોય, કાણા બાણા હોય તો એમાંથી બહાર નીકળે બધું. તો એ આજે ઠીક કરાવવાનું છે, એટલા માટે ભાઈ આવીને બેઠા છે. એટલે મારી વાઈફ ક્યારના એ બચારા જાજુ શું કરે, એટલે ખોખારા ખાઈને મારું ધ્યાન ખેંચે છે કે હવે તમારો આજનો કાર્યક્રમ પૂરો કરો. એટલે રાજપૂત સાહેબ, તમે ઇન્ટરવ્યુ જોયો છે, થેન્ક યુ વેરી મચ. અને સેટ્સ ક્વેશ્ચન, તમે હિંમતનગરથી નવસારી સુધીના સફરમાં ગોંડલવાળા 10 એપિસોડ જોઈ લેવાના છે, તો જોઈ લો. હવે દોસ્તો, આપણે અહીંયા વાત પૂરી કરી છે. 1 કલાક ને 40 મિનિટ થઈ ને તમે બધા બહુ ઉત્સાહથી જોડાયેલા છો, હે ને? અને હવે પછી મને એવું છે કે હું તમને ઇગ્નોર કરી નથી શકતો, તમારી કોમેન્ટો સતત આવે રાખે. હિંમતસિંહભાઈ વાઘેલા કહે છે કે તમારો અવાજ ખૂબ સુંદર છે, તમે સરસ જવાબ આપો છો. ખૂબ ખૂબ આભાર વાઘેલા સાહેબ તમારો, હે ને? અને
રેડ શર્ટ ભાઈ, હવે રેડ શર્ટ મેં આપી દીધો, આમને લઈ લીધો મારી પાસે. મારા પત્નીએ કીધું કે આ 15 વર્ષ જૂનો શર્ટ છે, હવે તમે ખબરદાર પહેરો તો, પાછળથી કોલર ફાટી ગયા છે, હવે આ જશે પેલા ભંગારવાળામાં, એટલે જતો રહ્યો ભાઈ, હવે મારી પાસે નથી એ રેડ શર્ટ, હવે હું નહીં પહેરીએ, એ પૂરું થઈ ગયું. બરોબર, તો અહીંયા રજા લઈએ અને મારે હવે વાંકાને નીકળવું ભાઈ, મારે પાછું 4 કલાકની મુસાફરી છે, એટલે એ પણ હવે મારે કરવું પડશે. તો તમે જોતા રહો, જોડાયેલા રહો, રોજ દિલીપભાઈના કાર્યક્રમ સાથે જોડાઓ. ઉમેશભાઈ કહીને કે લાઈન આવશે, હિમાંશુ છે, મેહુલભાઈ છે, તો તમે જોડાયેલા રહેજો. હું વચ્ચે આ 3 દિવસમાં મને જો સમય મળ્યો તો હું પણ જોડાઈશ. અધરવાઇઝ 3 દિવસની તમારી પાસે હું રજા માગું છું. વાંકાનેરમાં શું, કોઈ વાંકાનેરની આસપાસમાં હોય તો આવીને મળે તો આપણે હારે ચા પાણી પીશું. બરોબર છે. તો ખૂબ ખૂબ આભાર ઉમેશ આપનો. દેવગઢ વારિયા કૌભાંડ, મનરેગા કૌભાંડની પાછળની હકીકત રજૂ કરવા બદલ. અને દોસ્તો આપ સબનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો ખૂબ ઉત્સાહથી પ્રેમથી જોડાયેલા છો. 1.5 કલાકથી પણ તમે હજી સાથે છો. અને હિમાંશુભાઈ સાથે યુપીએ 1, 2 અને એનડીએના આર્થિક વિચારો વિશે ચર્ચા કરશું, બિલકુલ કરશું. ભાઈ બકા ઉમેશ પેલા જરાક નોટ કરી રાખજે ને, ભૂલાય નહીં આ બધું. મેસેજ કરું છું પછી. હા, એક કરજે ને, જેટલું યાદ રહે એટલું. આપણે આ બધા વિષયો નોંધી રાખીએ, આપણે એમના વિશે વાત કરશું. થેન્ક યુ વેરી મચ દોસ્તો, થેન્ક યુ જોડાવા માટે, ખૂબ ખૂબ આભાર. આપ સૌ સ્વસ્થ રહો, તનથી અને મનથી, એવી શુભકામનાઓ સાથે. થેન્ક યુ વેરી મચ. જોડાયા રહો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, આપણે વિનંતી છે. અને થાય એટલું યોગદાન આપો તો આપને એ પણ વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.